આધાર એમ ધજા દેખી ધણી હા ભરે દેવળ દિશે દુઃખ જા દર્શન કરતા રામા પીર નામ આ તો પંડના પાપ મટી જા બિકાનેર કરણી બેઠી રાજ દિલ્હી રાજબાન ઓખે મોગલ જોને ઓપતી અમારી મઢડે માં સોનબાઈ આજ આનંદ આજ ઉછરાંગ આજ નેનો માં ને આજ લકલંગધામ હરિપર પાળના આંગણે બાપ કંચન વેરી સામે 12 બીજના ધણીનું આ પટરાંગણ અને એની મેલપા પાટમાં પાટોત્સવની ભાવ પ્રેમથી બધાય આપણે બધાય ભેગા થયા છે 12 બીજના ધણીને યાદ કરવા માટે એને કાલાવાલા કરવા માટે ત્યારે બધાને ખાસ નમ્ર વિનંતી છે કે જે કોઈ પણ ભાઈઓ ઊભા છે ને તે આપણે આ બાજુ આખું જે આ ચોગાન ખાલી છે ને ભાઈઓ માટે છે જે કોઈ પણ ભાઈઓ ફ્રી છે તે બધાને નમ્ર વિનંતી છે કે આપણે સંતવાણીનો દોર લોક ડાયરાનો દોર ચાલુ થઈ ગયો હોય તો આપણે ભાઈઓ આ બાજુ અને બહેનો આ બાજુ બેસી જશો ઉભેલા તમામ ભાઈઓને નમ્ર વિનંતી છે કે જે કોઈ પણ ભાઈઓ ફ્રી હોય તે આપણે અહીંયા બેસી જાવ આજ આનંદ આજ ઉછરંગ આજ નેનોમાં ને આજ નકલંગધામ હરિપર પાળ આંગણે કંચન વૈર સામે બાપ 12 બીજના ધણીના દરબારની મેલપા 5મા પાટોત્સવ નિમિત્તે નકલંગધામ હરિપર પાળ ટ્રસ્ટ તથા સમસ્ત હરિપર પાળ ગામ અને એઓના ભાવ અને પ્રેમના લીધે 12 બીજના ધણીના ભાવના લીધે જે કોઈ પણ અહીંયા એક પ્રેમના ભાવથી બેનો દીકરીઓ માતાજીઓ બધાય પધેલા છે તેમના હૃદયની મેલપા રહેલા 12 બીજના ધણીના ભાવને નમન કરું છું અને જાજુ કઈ ન બોલતા આપણે વ્યવસ્થા જળવાઈ જાય એટલા માટે શરૂઆતની મેલપા થોડાક દુઆ છંદની મેલપાથી આજે આ ભવ્ય લોક ડાયરાની સંતવાણીને અહીંથી છૂટી મૂકીને યાદ કરીએ ત્યારે એવા 12 બીજના ધણીના દરબારની મેલપા 5મો પાટોત્સવ હોય આટલી જનમેદની હોય કે અમારો કાંઈક ઉમંગ હોય સાહેબ અસાવન ગિરિવરજા મોરલા આવું કંકણ પેટ ભરા અમારી રૂત આવે ના બોલીએ તો અમારા પાંજા હૈડા ફાટ મરા થોલામાં આવો રૂડો માહોલ હોય અને હૈયાની મેલપાથી સાહેબ એમ કહેવાય કે મોજું ન છૂટે ને તો આખું નકામું કહેવાય સાહેબ એ 12 બીજના ધણીની દયા હોય અને એવો 5મો પાટોત્સવ હોય ત્યારે એ દાદા શંકરને યાદ કરીને આજે આ સંતવાણીના દોરને શરૂ કરીએ ત્યારે શૈલ સુંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્રભાલ હાર કે હા શૈલ સુંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્રભાલ ગંગ કી તરંગ બાલ વિમલ જાલ રાચે लोचन कई लाल लाल चंदन की खोरी बाल कुमकुम सिंदूर गुलाल प्रगति युगल साजे मुंडन की कंठमाल विषाद हृदय कुशल फटक जाल रुद्रमाल हरदयाल राचे बम 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 डमरू बाज बम 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 हार के हाँ बम 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 डमरू बाज नाद वेद स्वंस साज शंकर भगवान याद तांडव नाचे रे भाई घोड़ियो भगवान याद तांडव नाचे ભાઈઓને બે હાથ જોડીને કરબત પ્રાર્થના છે મિત્રો આખું ચોગાન ખાલી કરી દીધું છે ભાઈઓ જે બધે ઊભા છે કેમ કે હજી કલાકારોને સાંભળવા છે આપણો કાર્યક્રમ હજી 5 થી 6 કલાકનો છે ત્યારે બધા અહીંયા સામે ચોગાન છે ત્યાં બેસી જાઓ અને એવા 12 બીજના ધણીના દરબારની મેલ આવ્યા છે બાપે અહીંયા કોણ આવી શકે કાંઈક કુળદેવીની દયા હોય કાંઈક વડવાઓની દયા હોય અને માથે સાહેબ એમ કહે કે ધણીનો હુકમ હોય ને ત્યારે અહીંયા આવી શકે અને ત્યારે એવા 12 બીજના ધણીનો જ્યોત અને પાઠ સ્વરૂપ સાહેબ દર્શન છે એટલા માટે એવો 12 બીજનો ધણી છે હાજરા હજુર બિરાજમાન છે હરિપર પાળ ગામની આંગણા દાદાને યાદ કરવો છે ત્યારે તોરી બાજ
બાજ તું ही करत गाज संग नाद संग वाद विविध वाद भेरी ताक 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 बजत ताल तक तकात बरखत हरकत लखात मंद मंद भेरी यमरी गण सुमन जाल मुनि जन मानस विशाल यमित मोदिया छे भगवान याद तांडव नाचे દેવું મરવું અને દાજવું દેવું મરવું અને દાજવું જીલવી ખગારી જટ કલો કયસુ ને સંતરા તો વહમી ખતરિયા હોય કઈક સત્કાર્યની મેલપા આપી દેવું અને એનાથી આગળ કોક બીજાનું દુઃખ હોય અને એ જોઈને સાહેબ એમ કઈક દિલની મેલપા દયા આવે આ દાજવું અને સ્ત્રી ચરિત્ર ધર્મ માટે અને સાહેબ ગૌત્રીય માટે કપાઈ જવું આ તો કઈક માતાજીની દયા હોય ને ત્યારે થાય ત્યારે આવો પાંચમો પાટોત્સવ છે 12 બીજના ધણીનું પટરાંગણ છે 33 જ્યોતના પાઠ છે ત્યારે હું આ સમિતિના સભ્યોને વિનંતી કરીશ કે અહીંયા છૂટા સાઉન્ડ ઓપરેટર પાસે મૂકી દેશો કેમ કે ઘણાઈને એ રાહ હોય કે ભાઈ કે પછી જાય ત્યારે બધાને વિનંતી છે કે છૂટા અહીંથી સાઉન્ડ ઓપરેટર પાસેથી તમને સમિતિના સભ્યો પાસેથી મળી જશે જ્યાં કંઈ પણ મોજ આવે આ 12 બીજના ધણીનું પટરાંગણ છે બાપ 10 રૂપિયા નાખો અને ભાવ પ્રેમ હોય અને હૈયાનો આંકડો હોય ને બાપ 10 ના લાખ કરીને નકલંગધામ હરિપર પારનો ઠાકર કહીને આપશે ત્યારે જંજક જજાજ કઈન કઈન મંજરી ઉપાજ કિત દે કેટ દે કેટ દે કેટ દે જંજક જજાજ કઈન કઈન મંજરી ઉપાજ કિત દે કિત દિલ નગાર ધમક તમ ધમાકે છુમક છુમક છમ છમાક ઝાલર જમ જમ જમાક ભૂગર ગમ ગમ ગમાક ચમક ચમ ચમાકે लक लक की लक की भरगत गति अच की नीरखत सुर उच की लच की मच की लच की लाचे बम 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 डम बाज बम 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 જોરદાર તાળીઓ નાખી ઉસ્તાદને વધાવો બાપ તમે ગમે એટલી મહેનત કરી પણ મોર હોય ની બાપ પીછા વિના રૂડો ન લાગે અમારી મહેનત હોય પણ જ્યાં લગી આ સાજિંદાઓની મહેનત ન હોય ત્યાં લગી અમે ઓપી નહીં ત્યાં જોરદાર તાળીઓ નાખતી સાહેબ ઉસ્તાદને વધાવો એવા બેન્જોમાં અમારા સાધુ એટલે કે યોગેશભાઈ સાધુ અને એમાં આકાશ ઉસ્તાદ એવા સાહેબ બેન્જોની મેલપા તબલાની મેલપા સંગત આપે છે અને એવા મંજીરાના માણીગર અને અમારા નાના ભાઈ સમાન રાહુલભાઈ બારોટ જોરદાર તાળીઓ નાચ સાથે હું તો વધાવશો સાહેબ જંજક જંજક જજાજ કિન કિન મંજરી ઉપાજ કિત દે કિત દે કિત દે જંજક જંજક જજાજ કિન કિન મંજરી ઉપાજ કિત દે કિત દે નગાર ધમક દમ ધમાકે આ ગોપાલભાઈ છુમક છુમક છમ છમાક ઝાલર જમ જમ જમાક ભૂગર ગમ ગમ ગમાક ચમક ચમ ચમાકે આવો ડાયરો યમરી ગણ સુમન જાલ મુનિ જન માનસ વિસા રમિત મોદિયા છે બમ 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 ડમરુ બાજ બમ 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 ડમરુ બાજ નાદ વેદ સ્વર સુસાજ શંકર ભગવાન યાદ તાંડવ નાચે રે ભાઈ ઘોડિયો ભગવાન યાદ તાંડવ નાચે આ તાંડવ નાચે સંખ્યાઓમાં માતાઓ બહેનો બેઠા છે ભાઈઓ બેઠા છે બેન
આપણે આપણા કુળદેવીનું ફળું હોય કે સાહેબ 12 બીજના ધણીનું પટાંગણ હોય, જ્યારે એ ફળાની સામે જાય કે મંદિરની સામે જાય ને એટલે આપણે હંમેશાને માટે સાહેબ સ્વાર્થની વસ્તુ માંગતા હોય છે. પણ જ્યારે આ 12 બીજના ધણીના દરબારની મહેલ પર આવો ને બાપ, તેથી બે હાથ જોડી અને એટલી પ્રાર્થના કરવી કે હે નકલંગધામ હરિપર પાળના ઠાકોર હાર કે બોલો ત્યારે થોડેક ઇફેક્ટ આપજો કે જ્યારે એ 12 બીજના ધણીના દરબારની મહેલ પર જાઓ તેથી બે હાથ જોડીને પ્રાર્થના કરવી કે હે નકલંગધામ હરિપર પાળના ઠાકોર, અમારા ભાઈની મહેલ પર દાદા ગાડી બંગલા ને મોટરું હોય ને તો આપજો. એથી આગળ કહી દેવું કે હે દાદા કદાચ અમારા ભાઈની મહેલ પર ખેતર ને વાડિયું હોય ને તો દાદા આપજે. અને એથી કદાચ આકરું લાગે તો વાંધો નહીં, પણ બે હાથ જોડીને એટલી પ્રાર્થના કરવી હે 12 બીજના ધણી, કદાચ અમારા ભાઈની મહેલપા સંતાન પ્રાપ્તિનું સુખ હોય ને તો આપજે. પણ હે દાદા જ્યાં લગી જીવીશી ને ત્યાં લગી આબરૂ હાચવી લેજે. સાહેબ આબરૂ છે તો બધું છે, બાકી બધું સાહેબ ધૂળ છે. ત્યારે સાહેબ 12 બીજના ધણીને યાદ કરવો છે ત્યારે હા ડેરો હા દેખીને ધણી સાંભળે અને વાલા દેવળ દેવળ દેખીને દુઃખ જાય, ભાગી જાય ભાગી જાય. પણ દર્શન દર્શન કરતા રામા પીરના અરે એ તો પંડના એ પાપ મટી જાય. જય 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 રામાપી, જય 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 રામાપી. મજા આવે ને એ આપના તરફથી વરસાય તો વાંધો નહીં, આ દયાળુ. પણ પડકારો રહ્યો ને એ ફ્રી છે. દુબળો મારા હોય એ પ્રસંગ માંડીને બેઠો હોય, પણ સાહેબ કદાચ એને પૈસાની જરૂર ન હોય, પણ ઘરના 5 મોભી હોય, સમાજના 5 વડીલ હોય ને બાપુ, એ જઈને એમ કહી આવે ને કે ભલામણા મૂંઝાતો ને હો, ઓલાને પૈસાની જરૂર ન પડવા ભડકારા માટે ઓલો એનો પ્રસંગ ઉકેલી નાખે. આટલી ભડકારાની તાકાત છે. એટલા માટે જ્યાં મજા આવે ને ત્યાં ભડકારો કરજો. અને ખાસ કરી છૂટા આવી જ ગયા છે, ક્યારની બધા એ જ રાહ જોતા હતા, કેમ કે 12 બીજના ધણીનો દરબાર છે ત્યારે મન મૂકીને વરસ. અને ત્યારે એવા 12 બીજના ધણીને યાદ કરીએ. ઉસ્તાદ હાડાઈ દો હા હવા જ હા. પણ રે આ તો રામા તમારી વાડીએ આ ગોપાલભાઈ હા, અને ઓલા પંખીડા કરે કિલોલ. હમણાં રામો પીરિયા આવશે. અરે રે બાપો લીલુડે થઈ અસવાર. હા ડેગો હા મારી દીધી દે સીધી દે અસ્તનવ નીતિ દે, મારી દીધી દે સીધી દે અસ્તનવ નીતિ દે, વશમાં વૃદ્ધિ દે બાગબાની, હૃદયમાં જ્ઞાન દે ચિત્તમાં ધ્યાન દે, અભય વરદાન દે શંભુરાની. સુખ ભરપૂર કર આશા સંપૂર્ણ કર 10 જાની, સજન સહિત દે કુટુંબ સપ્રીત દે, જંગમાં જીત દે માં ભવાની મારી, જંગમાં જીત દે માં ભવાની મારી, જંગમાં જીત દે માં ભવાની. પણ એવા 12 બીજના ધણીના દરબારની મહેલ પાસે એવા આઈસની ખોડિયારમાં બિરાજે છે બાપ. ધીમું ધીમું ચાલવા દે. કેવી ખોડિયાર બાપ કે આયુર્વેદનું પાદર અને ચારણની હાથા દીકરીઓ ભલકોરા રમે. અને ત્યાંથી અડાબીડ રાજપૂત એ ઘોડાની માથે સવાર થઈ એ ધમા પર ધમાઈ બાગડતા નીકળો. પણ સેસુદ રાજપૂત
અને ચારણી જગદંબાયુને જોઈ, દીકરીઓને જોઈને જય માતાજી ન કરું તો મારી રાજપૂતાઈમાં ફેર પડે ભલા મારે. એ હાથ દીકરીઓને જોઈને જય માતાજી કહ્યા, પણ છ દીકરી રહીને અને જય માતાજી કહ્યા ને હાથમી દીકરી રહીને ટગર 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 હામું જોતી રહી. તેથી એ રાજપૂતને એમ થયું કે નક્કી મારા જય માતાજી કરવામાં કઈક ફેર પડ્યો હોય. હારો પવનનો ઝપાટો આવે અને કેળનું ઝાડ ધરાશાયી થાય. બરોબર માલધારી રહ્યો એ ઢોરા ચારતો હોય ને એના હાથમાંથી લાકડી પડે એમી દીકરીના ચરણોમાં પડી ગયો અને બે હાથ જોડીને એટલું કીધું કે હે માં, હે ચારણની દીકરી જય માતાજી. અને તેથી સાહેબ બે હાથે મીઠણા લીધા, ઘાંગણા લીધા, ઓવાળના લીધા અને એટલું કીધું કે સાંભળી લે વખતસી આપાભાઈ ગોહિલ, જાજા તારા ઘોડાના ડાબલાને વેતા મેક. હે કે જાજા તારા ઘોડાના ડાબલાને વેતા મૂક. હવાનો દીપો ચડે અને 1800 પાદરનો ધણીનો બનાવ ને તો મામડિયા માદાનીમાં ખોડિયારનો કેવો ભલામણા. અને એવી ખોડિયારને યાદ કરવી છે ત્યારે પણ રે આ તો મધ દરિયે ને તોફાનમાં અને જદી તમારું હયું નો રે પણ તેની કેજો કેજો અમારી ખોડિયાર ને અરે રે બસ એક જ કરી લે પણ એવી માં ખોડિયાર આપે પણ શું આપે મારી નિધિ દસી દીધે અષ્ટનવ નિધિ દે એવા સાહેબ. આમાં ઘણી વાર એવું હોય કે શબ્દ અને વસ્તુ સાહિત્યની આંખોથી પીવાય. અહીંથી શબ્દનો ઘા થાય અને સામે શબ્દ ઝીલાઈ જાય ને ત્યાં સાહેબ આંખોની માલપાથી આહુડા નીકળી જાય. અને એવા અમારા પરમ સ્નેહ મિત્ર એટલે કે ગોપાલભાઈ મકવાણા સાહેબ. હું તો ઓળખતોય નહોતો પણ 2-3 બીજની માલપા આવ્યા ને પછી દર બીજે ફોન આવે કે ભાઈ તમે આવવાના છો કે નહીં. પણ મેં કીધું બાપ આ વ્યસ્ત લાઈફ હોય, કામ ધંધાની હારે સાહેબ મતતા હોય પણ એટલો ભાવ છે કે અમે 2 બીજથી આવી છે ને તમને સાંભળવા માટે જ આવી છે. પણ સાહેબ અમારાથી કાંઈ ન થાય. અહીંથી એક શબ્દ બોલીએ કે ને બાપ અમારી કુળદેવીની ના દે કે બેઠાની દાદાની દયા છે, બાકી એક શબ્દ અહીંથી ન બોલી શકે. અને ત્યાં સાહેબ આ દાદાની દયા છે ને એવો ચાહક વર્ગ છે ત્યારે ખાસ દુહા છંદની માઇલ પર લેર કરવી છે ત્યારે પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે ખવરાવીને ખાવાનું. આ તાલ એટલે આપણને બધાને ખબર છે સપાખરાનો તાલ છે. અત્યારે ડાયરો હોય અને સપાખરું ન બોલીને તો અમને મજા ન આવે. પણ એવી 9 લાખ લોબડિયાળી માતાજીને એ ચારણી સપાખરાની મેલપા યાદ કરવી છે અને આપણા તરફથી અવિરત દોડ અવિરત ઘોડ થાય છે ત્યારે ભાઈ આવ્યા સંકટ પડે તારું વાચારણ બેડો નામરા ભામણા લીયા વધારણે દોર ચારણી પધારી મૈયા સુધારણે કવેશ્વરા હિંગડા જે યાજ માતા હાજરા હાજો. જાલંધરી ગાતરાડ કાયડકા ભવાની જપા રવેચી અંબિકા દેવી કથા જગરાઈ વડાવડી આશાપુરા ડુંગર રચી થડાવાળી મઢરાડી તોજે નમા ઉજાડી બોમાય ઉજાડી બોમાય મુદાવાડી રાજબાઈ કારણી મેહારી અખા વિજેશ્વરી વાગેશ્વરી દેવીયા વડાઈ પવવાડી કિશુરાડી બેડિયાડી ભજા બેમ ધોતરા બેચરા હોલતા મળે તકાય બેચરા હોલતા મળે કાવડી યમંડ ગેલ ખોડિયાર બુટ હાચી વણા ઉદારાની કરે છે મંગારી વાત આવીએ તો સુના ઉગે આવીએ તો રહે નામ યમારે ભરોસો દેવી તમારો હતા ભરોસો દેવી તમારો હતા. પણ ઘણીવાર વાત કરતા હોય કે કુદરત ફરે પલવારમાં એમાં મસ્તાન માનવ શું કરે. આ જિંદગીની મેલપા જેથી ભગવાનના 24 અવતાર થયા ને તો એને દુઃખ પડ્યા છે. તો આપણે તો સામાન્ય મનખા કહેવાય, આપણી શું મસાલ. પણ જેથી આવા દુઃખ પડે આ લુગડું હગું ન થાય ને તેથી આપણને કોણ સાંભળે? કાં આપણા વડવાવે બેહેલી હોય કુળદેવી સાંભળે, કાં જેની ઉપર આપણને આસ્થા હોય, શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય. પછી મોગલ હોય તોય ભલે, આશાપુરા હોય તોય ભલે, કરણી હોય તોય ભલે, મોગલ હોય તોય ભલે, જીસસ હોય તોય ભલે, પેગંબર હોય તોય ભલે. વિશ્વાસ હોય ને એટલે આપણું કામ થાય. પણ આવા દુઃખ પડે લુગડું હગું ન થાય અને તેથી સાહેબ આપણને ઈષ્ટદેવ સાંભળે, એ 12 બીજનો ધણી સાંભળે અને તેથી સાહેબ બે હાથ જોડી
આંખની મેલફાથી આહુડા પડી જાય અને એટલું કહ્યું કે હે દાદા, સત્ય, નીતિ, ધર્મ અને ટેકના રસ્તે હાલ્યા હોય અને દાદા અમારી માથે આ વેડા હોય, કદાચ તમે સત્ય હોય અને નાભીનો નાદ નિહરી જાય ભલામણા, હે તો નાભીથી નાદ નિહરે અને ધણી ન સુણે દા તો તમારી અરજમાં ઉણપના કા વાયો કળિયુગ નો વા ભલામણા. નાભીથી નાદ નિહરે અને સાહેબ 12 બીજના ધણીના ઘુમ્મટમાંથી અવાજ થાય કે સાંભળી લે મારા બાળ, હે તો સત્ય રસ્તે હોય અને કદાચ તું હાકલો કર અને તારા અડધા વેણે આવીને ઊભો ન રહો તો નકલંગધામ હરિપર પારનો ઠાકર નો કહેવો ભલામણા. અને એવો ઠાકર આવે પણ કેવો આવે ભાઈ, અવિય સંકટ પડે તારું વચારણ બેડો નામરા ભામણા લીયા વધારાની નૂર ચારણી પધારી મૈયા સુધારણી કવેશ્વરા હિંગડાજી આજે માતા હાજરા આજો આ હવજ આ જાલંધરી ગાતરાડ કૈણકા ભવાની ચપા રવેતી અંબિકા દેવી કથા જગરાઈ વડા વડી યાર હુરા ડુંગરે છે ધારાવાડી મડરાડે તો જન્મમાં પૂજારી મમા મુદાવાડી રાજુબાઈ કરાણી મેહારી ખાવી છે સરી વાગે સરી દેવીએ વડાઈ બાબાવાડી તે સુરારી બેડીયારી બજાપે ધોતડા બેચડા હોલકા મળે તકા ચાવંડી યાવંડ ગલ ખોડી યાર બુટ હાચી વણા ઉડારાની કરે છે વંગારી વાત આવીએ તો સુના ઉગે આવીએ તો રહે ના ભાઈ અમારે ભરોસો દેવી તમારો યદા તમારે ભરોસો દેવી તમારો યદા. પણ આજ હવારથી જ એવા કાર્યક્રમોની વણઝાર અને સાહેબ 12-15 દિવસ થયા, હજી આગળ આપણે લોક ડાયરાની મહેલપા વાતો કરવી જ છે કે આ 12 બીટનો ધણી હાજરા હાજર છે અને જે અહીંયા બેઠો ને સાહેબ 21 પ્રમાણની માથે બેઠો છે. આ વખતે ખાસ કરીને વિપુલભાઈને ને બધાને મળવા ગયા ત્યારે એમણે વાત કરી કે તમે ડાયરાની મહેલપા માતાજીની વાર્તાઓ, શક્તિની વાર્તાઓ, ઇતિહાસની વાતો, સંત પુરુષોની વાતો તો કરતા જ હોશો. આજ અમારા બાપને મેં બેહાડ્યો ને એના 2-3 પરચાની એ બધી વાત કરવી છે. તેની સાથે સાથે 5મા પાટોત્સવની અંતર્ગત એવા રૂડા કાર્યક્રમોની વણઝાર સાહેબ. આપના લોહીથી કોઈની જિંદગી બચે. એક જ વસ્તુ એ કુદરતી છે કે માણસે બુદ્ધિ હાંકી અને બધું બનાવી લીધું, પણ લોહી એક વસ્તુ એવી છે કે સાહેબ માણસના શરીરમાંથી જેમ કહે કે જનરેટ થાય છે. ડોનેટ બ્લડ એન્ડ સેવ લાઈફ. આપણા લોહીથી બીજાની જિંદગી બચે તે સાહેબ ધર્મ કાર્યની હાલે. કોઈ એક માણસ હોય એનો ખાલી હાથ વિકસેલો હોય ને તો એ રોગ કહેવાય, ખાલી પગ વિકસેલો હોય ને તો એને હાથી પગો કહેવાય, પણ આખો કદાવર પુરુષ હોય ને તો એને વિકસિત પુરુષ કહેવાય. એને સાહેબ એની કિંમત છે, બાકી ઓને રોગ કહેવાય. એવી રીતના હરિપર પાળ ગામના એમ કહે કે ઠાકરના આંગણાની મહેલપા સેવાના કાર્યો થાય છે, પરમારથના કાર્યો થાય છે અને ધાર્મિક કાર્યક્રમો થાય છે. તેવો બ્લડ ડોનેશન કેમ્પ પણ ચાલુ છે. આજ સાહેબ 12 બીજના ધણીના દરબારની મહેલપા 5મા પાટોત્સવ નિમિત્તે આપ્યા હોય અને પેલું આપણા ગવઢિયાઓ કહેતા માતાઓ બહેનો બેઠા છે ત્યારે કે પેલું સુખ તે જાતે નરિયા. જો શરીર સારું હોય ને તો બધું થાય, એટલે સ્વસ્થ શરીર હોય ને તો આપણે સાહેબ કંઈક કરી શકીએ, ભજન કરી શકીએ, ભોજન કરી શકીએ, સત્કાર્યની મહેલપા કંઈક દે શકીએ. તે સ્વસ્થ શરીર હોય તેવું સેવાનું પરમાર્થનું કાર્ય છે. ત્યાં બ્લડ ડોનેશન કેમ્પ પણ આપ કરશો, એમાં પણ આપનું સાહેબ અમૂલ્ય લોહી છે એ આપી અને બીજાની જિંદગી બચાવશો. ને એવા જ अवड़ नाम अल्लाह पकड़ पाक पल्ला हवे काही बल्ला रसूल्ला समारे कयामत के दिन में इन नामत बिछावे मुसीबत न पावे सो हिम्मत न हारे रखो याद दिन में मोहम्मद का कलमा नबी का मुसल्ला कभी ना बिसावे सभी मुसलमान प्यारे नबी जी पुकारे इल्लल्लाह 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 पुकारे जाज को लंगर छूट गयो बस आ से मोहम्मद तेरी आओ पांच नमाजी मुसलमान होय ने साहेब ई जेने माने ने ए के हिंदुओनी महल पर हिंदुओ पीर थाय आवा परचानी वातो करवी छे एवा साहेब हिंदुआ पीરના पाठ ने ज्योतना दर्शन ए पण 33 पाठ नो ज्योतनो एम कोई दर्शन चालू छे एना दर्शन करो साथे साथे महाप्रसाद नु पण साहेब वितरण चालू छे जे कोईने पण प्रसाद बाकी होय टूंक समयनी महल पर प्रसाद लई फरीथी અહીં આવી જાશો કેમ કે આપણો સંતવાણીનો દોર ચાલુ છે પણ વાત કરતો તો ત્યારે એવા 12 બીજના ધણીના દરબારની મહેલ પર અરજી મૂકી અને ઈ 12 બીજનો ધણી પોતાના ઘોડાના ડાબલાને વેતા મૂકે અને આપણી વારે આવે પણ કેમ આવે ઈ સપાખરાની મહેલ પર સાહેબ 12 બીજનો ધણી પોતાના ઘોડા મૂકે પણ કેમ મૂકે ઉસ્તાદ डबल मांड धरा धमक के हाबती धनी जमक के सांझ ही कोटे रंबराज कौर डबल मांड धरा धमक के हाबती धनी जमक के सांझ ही कोटे रंबराज कौर जमक के वास जाने विजड़ी जाले न चढ़ी ब्रह्म वाला भाड़े थारा गति वाला मोर वाबसी हाकरा वाला ताकन सोरी वंदा कुरंग आखड़ी वाला मुलड़ा करोड़ हाला वाला लता के सफोरंगा उदनी भजे जटाड़ा जोगंद नहीं पटाड़ा के दो साचरा बाले न जोने छोटी ये डाले न समा छोड़ा तिंग बाजो करा खाड़िए संगार सका बंदिता हरीरा आपता डबल छोड़ा धमकता थोड़ा थोड़ा तोड़ न के था
પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ને ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ખવડાવીને ખાવાનું કૃતવીર સુતાનું પ્રભુ કૃપાનું ને વીર થવાનું મહારથી ધન વાપરવાનું રણ ચડવાનું ના મરદોનું કામ નથી ભાઈ ના મરદોનું કામ નથી હા ગોપાલભાઈ હા આ છંદ લખ્યો ને એટલે ભાવનગરના રાજકવિ પિંગળસિંહભાઈ પાતાભાઈ નરેલા છે સવારનો દીપોર ચડે અને પોતાને દાન દેવાનું વ્રત અને એમાં ભિખારી આવ્યો અને દાન દેવા ગયા ને ત્યાં તો હાથની માલપાથી હોનાનો વેટ રહ્યો ને એ હરકી અને ભિખારીના હાથમાં આવી ગયો અને ત્યારે એ ભિખારીએ એટલું કીધું હે પિંગળસિંહ પાતાભાઈ નરેલા આ હોનાનો વેટ રહ્યો ને એ ભૂલથી આવી ગયો છે તેથી સાહેબ પિંગળસિંહ પાતાભાઈ નરેલાએ કીધું હતું કે સાંભળી લે ભૂલથી આવી ગયો હોય કે હાચન આવી ગયો હોય હું ભાવનગરનો રાજકવિ પિંગળસિંહ પાતાભાઈ નરેલા મારા હાથમાંથી વીટી ગઈ ની ગઈ હવે મારી નથી એ તારી છે એ છંદ લખે પણ કેવો લખે ઉસ્તાદ પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ને ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ખવડાવીને ખાવાનું કૃતવીર સુરતાનું પ્રભુ કૃપાનું ને વીર થવાનું મહારથી ધન વાપરવાનું રણ ચડવાનું ના મરદોનું કામ નથી ભાઈ ના મરદોનું કામ નથી દુષ્કાળ ડરાવે ફાળ પડાવે મહેન આવે મુરજાવે એ વખતે આવે કવિ ગુણ ગાવે બહુત રીજાવે બિરદાવે દુષ્કાળ ડરાવે ફાળ પડાવે મહેન આવે મુરજાવે એ વખતે આવે કવિ ગુણ ગાવે એ વખતે આવે કવિ ગુણ ગાવે બહુત રીજાવે બિરદાવે દાતાર નિભાવે પૈંડ દુઃખ પાવે નામ ખયાવે દામ નથી ધન વાપરવાનું ને રણ ચડવાનું ના મરદોનું કામ નથી ભાઈ ના મરદોનું કામ નથી પણ રે આ તો બીડી નહીં ઉભેલ અને તો રાકા થઈ રોતા રહ્યા પણ હડગા ને ખીલા અરે રે ઓલા કાસ્ટે પડી ગયા કાગડા હાડેરો હા મારી મોગલ માં તું ધીંગો ધણી અને મારી મોગલ માને બા પણ હાજા તાજા હવ સુખી અરે રે બધો છે મારી મોગલ માનો પ્રતાપ મારી આકાશ પાતાળ તું તારી અંબર મારી આકાશ પાતાળ તું તારી અંબર રાજ સુરા નર પાઈ નમે દિગપાળ દિગંબર યા કઈ ડોંગર સાથે સાયર નવનાથ યમે નર 64 નારી હાથ પસાડીએ તે મહરી રવરાય રવેતી જગ પ્રવેશી વકડ વેશી ઈશ્વરી રે મારી વકડ વેશી ઈશ્વરી રે મારી વકડ વેશી
પણ સાહેબ આવો 12 બીજના ધણીનો પાટોત્સવ છે. દુવાછનની મહેલપા તો ઘણી લેર કરી હે કે રાતુની રાતુ ટૂંકી થાય, પણ એવી કંઈક સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી. કારણ બતાવે કાગડો કે ના કાળજામાં કઈ નથી. ભલા હે સાહિત્ય શું છે સાહેબ? ઘણી વાર તમે જોતા હોય અહીંથી અમે બરોબર સાહેબ એમ કંઈક તબલાનો મેળ કર્યો હોય અને પછી અમુક વારી તબલું રહ્યું ને એનું સા ચૂકી જાય, એનો મેળ વિખાઈ જાય ને એટલે અમે અહીંથી સૂર આપી, એ ભાઈ પોતે 2-3 હથોડી મારે અને પછી તબલું સાયે સામાં આવી જાય અને ફરી પાછું અમે ગાવાનું ચાલુ કરી દઈએ. તો સાહિત્ય શું વસ્તુ છે સાહેબ? હે જે કુળની મહેલ પર આપણે જન્મા હોય, જે જ્ઞાતિની મહેલ પર આપણે જન્મા હોય, એની કોઈ પરંપરા હોય, એની કોઈ સંસ્કૃતિ હોય. પણ જ્યારે જ્યારે સાહેબ એમ કોઈ પાશ્ચાત્ય સંસ્કૃતિના વાયરા હોય, હે કોઈ ધંધાની મહેલ પર, કોઈ દુનિયાની મહેલ પર આપણે જ્યારે જાતા હોય ત્યારે સાહેબ આ બધા વાયરા વાતા હોય તે આપણી સંસ્કૃતિને આપણી પરંપરાને ભૂલી ગયા હોય ને ત્યાં લોક સાહિત્યની વાતો દ્વારા, આપણા ઇતિહાસની વાતો દ્વારા સાહેબ આ ટકોર કરી અને તમે કોણ છો, હું કોણ છું, હું ક્યાં કુળનો છો, મારાથી શું થાય ને શું ન થાય ને સાહેબ આ યાદ કરાવું ને એના માટે સાહેબ લોક સાહિત્યની વાતો છે સાહેબ. પણ આટલી સંખ્યાઓમાં માતાઓ બહેનો બેઠા છે સાહેબ. જનની જણ તો ભગત જણ, કા દાતાર અને કા સૂર, નેતર રેજે વાંજણી તારું મતરે ગુમાવીશ. દુનિયાની મહેલપા જો કોઈની તાકાત હોય, અડાબીટ પુરુષોને જો કોઈ સાહેબ જન્મ આપી શકે ને તો એ તાકાત હોય ને આ માની મહેલપા છે, શક્તિની મહેલપા છે સાહેબ. એમ કહેવાય ને કે આ દીકરીઓની, એ માતાઓની મહેલપા સાહેબ તાકાત છે. પણ મારી શરૂઆત એક લાખણસિંહ બાપા ગઢવી ખાસ બધાએ સાંભળાય છે, એક નાનકડી એમ કહેવાય કે રજૂઆતથી કરું અને જેવી આપણને મોજ આવે પણ એ પહેલા એક વાતચીત કરી દઉં કે અમને કલાકારોને 3 દિવસ સુધી ખાવાનું ન મળે ને તો વાંધો ન આવે, પણ પડકારો મોડો મળે ને બાપ તો અમે મરી જાય. નાઈટુના ઉજાગરા હોય પણ પડકારો હારો મળી જાય ને અને અહીંયાથી કેવું ન પડે, કેમ કે દર બીજે આવી છે ખાલી અહીંથી વાતનો ઘા થાય ને ત્યારે ભલામણ સામેથી પડકારો મળે ને ઘા મળે ને ક્યારે થાય? કંઈક શબ્દની તાકાત હોય, કંઈક સાહેબ એવી વાત અહીંથી થઈ જાય ત્યારે બધી વાતો થતી હોય. અને ત્યારે સાહેબ એવી વાતો કરવી છે કંઈક આજે રામાપીરના પટરાંગણની મહેલપા મળ્યા છે ત્યારે આટલી સંખ્યામાં માતાઓ બહેનો છો. હાલની તારીખે સાહેબ યાદ કરવા પડે કોને યાદ કરવા પડે? હે રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મુહૂર્ત છે, આજ્ઞા પિતાની પાડવા એ વિકટ વનમાં જઈ વસે, ત્યાગી સુખો વૈભવ તણા, સીતા વસી સહો વાસમાં દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. ભલામણ એક દિના સમયની મહેલપા જેથી રામને વનવાસ મળ્યો, રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. આ વચનને ખાતર અખિલ બ્રહ્માંડના બાપ શ્રી રામને એમ કહેવાય કે વનવાસ મળ્યો અને તેથી પતિ ધર્મને ખાતર સીતાજી વનમાં ગયા હતા અને ભાતૃભાવને કારણે સાહેબ એમ કહે કે લક્ષ્મણજી પણ એની આયરે ગયા હતા. થોડીક વાર આ બાજુ થઈને એવું લાગે ને તો એન્ટ્રી બંધ કરી દેજો, કેમ કે ભજન ગાવો હોય ને તો ગાય કે પણ આ સાહિત્યની વાતો એવી છે કે માંડ બંધાણું હોય ને ત્યાં કોઈક વચ્ચેથી આવે ને તો અમારો આખો માહોલ વિખાય, એટલે મને આ બાજુથી એન્ટ્રી બંધ કરી દેજો. બરોબર, રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. આ વચનને ખાતર અખિલ બ્રહ્માંડના બાપ એમ કહે કે પરાત્પર બ્રહ્મ રામને વનવાસ મળ્યો અને એટલા માટે તો મારું સાહિત્ય એમ કે છે કે વય પડંતા વેધુ લેખા, વય પડંતા વેધુ લેખા, કંઈક ખારા અને કંઈક મીઠ, હાવ હરિકા દનડા તો રાજા રામે ન દીઠ છે. આ ધરતીની મહેલ પર અખિલ બ્રહ્માંડનો બાપ આવ્યો ને તો એને દુઃખ આવ્યા છે અને આપણને બધાને ખબર જ છે. પણ એ ભગવાન રહ્યો ને એ માણસ તરીકે જીવી ગયો કે આ દુનિયાની મહેલ પર સાહેબ કેમ જીવવું, અને એ જ ઇતિહાસ પુનરાવર્તિત થયો. શક્તિની કેટલી તાકાત છે, માની કેટલી તાકાત છે. એટલે હાલની તારીખે સાહેબ સીતાજીને યાદ કરવા પડે. 14 વર્ષનો વનવાસ પૂર્ણ થયો અને પછી સાહેબ એમ કહેવાય કે લક્ષ્મણ, રામ અને જાનકીજી સાહેબ એમ કહે બરોબર અયોધ્યાની મહેલ પર આવ્યા અને એક ધોબીના કેણથી સતી સીતાના ચારિત્રમાંથી જેદી સાહેબ એમ કહે કે ઘા થયા અને બરોબર રામે રઘુકુળ રીતને હાચવા હાટું જેદી સીતાજીનો ત્યાગ કર્યો. તો તમે બધા મારી હારે વિચારો કે જેદી રામને વનવાસ મળ્યો તેથી સીતાજી પતિ ધર્મ હેમજા અને એમની હારે ગયા, તો સીતાજીનો ત્યાગ કર્યો તેથી રામની કઈ ફરજ નથી આવતી, છતાં પણ નથી ગયા સાહેબ. એટલું તો નહીં પણ અમારા કવિ કાગ બાપુ તો ત્યાં લખે કે સીતાની લેવા સંભાળ કોઈએ રાઘવને ના કહ્યું, સીતાની લેવા સંભાળ કોઈએ રાઘવને ના કહ્યું. આ તો સ્વાર્થનો સંસાર એનો કર્મમાં ધોખો કાગડા. આ દુનિયાની મહેલપા સ્વાર્થ ન હોય ને તો સાહેબ આ માણારીઓની તમને રતિભાર ઝેરે ન પાય.
અને બરોબર આનું દુઃખ એમ કહેવાય ને કે ઋષિ વાલ્મીકીને થયું. અને કેવી સાહેબ વેડા, વિચાર તો કરો મારી એ. બરોબર સીતાજી વાલ્મીકીના ઝૂંપડે, ઋષિ વાલ્મીકીના ઝૂંપડે રહ્યા, કોઈની ખબર લેવા તો ન આવ્યું. કોઈ એમની ખબર લેવા તો ન આવ્યું. પણ સાહેબ એમના પિયરમાંથી કોઈ ન આવ્યું. નકર એમના તો એમ કહેવાય ને કે જનકના તો દીકરી હતા સાહેબ. અને એથી આગળ સાહેબ એક રામનું એમ કહેવાય કે વેણ પડે અને ત્યાં તો મનજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુથ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. આવો એમ કહેવાય કે દાડો હનુમાન છે એ હાથ જ સમંદરને છીંદી અને માં સીતાની ભાળ લેવા લંકામાં ગયો. એ સાહેબ વાલ્મીકીના ઝૂંપડે નો જેવો કે હે માં, હે સીતા, તારી શું દયા છે ભલામણ, શું તારી પરિસ્થિતિ છે. અને સાહેબ વગર હુયાણીએ વિચાર કરજો, ખાલી આમ પગ મૂકે ને ત્યાં તો હીરાપના પોખરાના જેની માથે એમ કોઈક આભરણ રહેતા હોય એ ફૂલની પાંદડીઓ પથરાઈ જતી હોય આવી મહારાણી. અને વગર હુયાણીએ જેદી સાહેબ એમ કહેવાય કે ઋષિ વાલ્મીકીના ઝૂંપડે એ દીકરા જઈણા ને તેથી સાહેબ કોઈની સંભાળ લેવા નથી ગયો. મારા કવિ ઘાગ બાપુ લખે કે સીતાની લેવા સંભાળ કોઈએ રાઘવને ના કહ્યું, આ તો સ્વાર્થનો સંસાર એનો કર્મમાં ધોખો કાગડા. અને તેથી આ વેદના, આ દુઃખ રહ્યું ને એ ઋષિ વાલ્મીકીને થયું ને એને એટલું કીધું કે હે બેટા, હે સીતા, આજ તને દુઃખ નથી થતું. અને તેથી સાહેબ સીતાજીએ જવાબ આપ્યો, સાંભળજો સાહેબ આ દેશની આર્ય નારીએ હું જવાબ આપ્યો કે સાંભળી લ્યો વાલ્મીકી, તમે તો અષ્ટગુરુ સંસ્થા મહિલા ઋષિ છો, તમે તો વેદોના જાણકાર છો, તમને શું વાત કરવાની હોય. પણ કદાચ પૂછતા હોય કે મને દુઃખ નથી થતું તો આજ એક રઘુકુલની પુત્રવધુ તરીકે આજુ તમને જવાબ આપું છું ને સાંભળી લેજો મારો જવાબ. કે તમે કહો છો ને કે મને દુઃખ ન થાય, તો હું કયા કુળમાંથી આવું છું? રઘુકુળ. રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન નો જાય. એ કુળની મહેલપાથી હું આવું છું અને મારા કુળની મહેલપા સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર થઈ ગયો. ઋષિ વાલ્મીકીને સતી સીતાજી જવાબ આપે છે કે અમારા કુળની મહેલપા સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર થઈ ગયો. એક દી વચનને ખાતર ખાલી સપનાની મહેલપા ઋષિ વશિષ્ઠને એમ કહેવાય કે તેથી રાજ આપી દીધું હતું. સવારનો દીપોર ચડ્યો ને આખે આખું રાજ મૂકી અને સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, રોહિદાસ અને તારામાંથી ત્રણેય રહ્યા ને એ કાશીની ભરી બજારની મહેલપા હાલી નીકળ્યા હતા. અને તેથી એટલું કીધું કે અમારી માથે થોડુંક દેણું રહી ગયું છે, બધું ન્યોછાવર કરી દીધું, બધું દાનમાં દઈ દીધું, પણ હજી અમારી માથે થોડુંક દેણું રહે છે ઋષિ વશિષ્ઠનું, તો અમારે કેમ ચૂકવવું? અને તેથી સાહેબ ડાયા માણસોએ અને શાસ્ત્રોએ એમ કીધું હતું કે કાશી રહીને એ ભગવાન શિવના ત્રિશુલ માથે છે, અહીંયા તમે મજૂરી કરી અને ઋષિ વશિષ્ઠનું એમ કહેવાય કે તમે જે દેણું છે એની ચૂકતે કરી શકો. અને બરોબર સાહેબ જોઈજો કે એને વેદના કહેવાય. આ તો સમયની વાત છે. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટો ઈજ ધનુષ ને ઈજ બાણ. જેમ કહેવાય કે આમ પગ મૂકે ત્યાં અયોધ્યાના રાજા એવી છડીયું પોકારતી હોય ને એ કાશીની ભરી બજારમાં માથે એમ કહેવાય ને કે દમડાના દાભડાના પૂરા લઈ અને ભરી બજારની મહેલ પાસે વેચાણા ને તેથી આ સમાજીઓને વેચાતા લેતા અચકાણો નથી સાહેબ. વિચાર કરી લેજો, જેથી ખીચાની મહેલ પાસે કાંઈ ન હોય, પદ પ્રતિષ્ઠા પાવર કાંઈ ન હોય ને તેથી સાહેબ એમ કહે કે બજારની મહેલ પર નીકળો ને તેથી તમને ખબર પડે કે તમારી શું કિંમત છે સાહેબ. એ અયોધ્યાના રાજાને હરિશ્ચંદ્ર અને તારામતી અને રોહિદાસને ભરી બજારની મહેલ પર વેચાતા લીધા હતા. અને તેથી સતી સીતાજીએ કીધું કે અમારા કુળની મહેલ પર સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર થઈ ગયો, જેણે વચનને ખાતર એમના પત્નીની હરરાજી કરી હતી. રામે તો ખાલી મારો ત્યાગ કર્યો છે, મને કેમ દુઃખ થાય. એ સત્યવાદી રાજા હરિશ્ચંદ્રએ તેમની પત્નીની હરરાજી કરી હતી. તેથી સાહેબ હાલની તારીખે કહેવું પડે કે રઘુકુળ ભૂષણ રામનું ગાદીતણું મુહૂર્ત છે, આજ્ઞા પિતાની પાળવા એ વિકટ વનમાં જઈ વસે, ત્યાગી સુખો વૈભવતણા સીતા વસી સહવાસમાં, અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. ભલામણ પણ માહોલ એવો છે, 12 બીજના ધણીનું પટરાંગણ છે, અંદરથી મોજ જ એવી આવે છે. ઘરનો ડાયરો છે ને ગોપાલભાઈ, એટલે એમ થાય થોડીક બ્રેક મારતા જાય, થોડુંક હાઈ હાસ્ય લેતા જાય. નકર ઘણી વાર હમણાં સંતવાણીમાં જ હાલતા હોય, શબ્દ એવા લેવા પડે કરુણ વસ્તુ ના થાય. આજ મોજનો માહોલ છે. અને આ દુનિયાની મહેલપા બધુંય બધા માટે હોતું નથી, બધુંય બધા માટે હોતું નથી, બધુંય બધાને આવડતું નથી. આ એક વાત તમે નક્કી કરી લેજો. અમે અહીંયા બેઠા બેઠા ભજન ગાય કી, પણ અમને ગાય દોતા ન આવડે, કેમ કે બધું બધા માટે હોતું નથી અને બધું બધાને આવડતું નથી. અને ઘણી વાર વાત કરતા હોય કે બધુંય જાણવું નહીં, અમુક વાર ઓળખી જાય ને તોય વાંધો પડે. અને કેવો વાંધો પડે, આ વસ્તુ ડાયરેક્ટ નો સમજે, એના દાખલા દેવા પડે. એક ભાઈને મળ્યા
એને સામે એમ કીધું ભાઈ મને 100 રૂપિયા આપો ને. તો કે હું તમને ઓળખતો નથી. તો કે ઓળખે એ ક્યાં દે છે? એટલે આ બધી વસ્તુ એવી છે કે ઓળખે એ ક્યાં દે છે. એટલે અમુક વાર બધા ઓળખી જાય તો વાંધો આવે, પણ આ દુનિયાની માલપા સાહેબ અમે ઘણીવાર વાત કરી છે કે લાખો લોકો રોજ જન્મે છે અને લાખો લોકો રોજ મરે છે. સવારથી તમે નક્કી કરો આ દુનિયાની માલપા કેટલા લોકો જન્મે, કેટલા લોકો મરે, પણ કોઈ નોંધ નથી લેતું. કોઈ નોંધ લેશે? આ બધા રહ્યા ને એ બાપુ ધાનના ધનના ધનેરા કહેવાય. જેમ ધાનનું ધનેરું ધાનમાં જન્મે, ધાન ખાય અને મરી જાય ને સાહેબ, એમાં જીવ રહ્યો ને એ લાખો કરોડો રૂપિયાની માલપા આવે, એનો ભોગ કરે અને વયો જાય, કોઈ નોંધ નથી લેતું. પણ જ્યાં સુધી આ દેહની માલપા જીવ છે ને ત્યાં લગી સત્કાર્ય થઈ જાય. સત્કાર્ય થઈ જાય પછી સાહેબ એમ કહે કે કીડીને કીડિયારું હોય તોય પૂરે, ગાયુંને નીણ હોય તોય ભલે, અને એ કાંઈ ન થાય કાંઈ નહીં, હાલો આપણે દાન ધર્માદોય નથી કરવો. પણ આપણી બોનું દીકરી હોય એ ઘરે પ્રસંગ આવે ને એમાંય સાહેબ ખાલી હારો વરો ઉકેલી ને તો ગામ વાતું કરે કે ના માણા બહુ દિલાવર હતો સાહેબ, એટલું કરી જાવ ને તો સમાજ તમને યાદ કરે. ધન જોબન મહેમાન કાયમ રહ્યા ને કોઈ, પણ જો કિરત કમાણા હોય ને તો રહેશે રણમલ રાવ. કાંઈક કરી ગયા હોય એને સમાજ યાદ કરે. નકર વસ્તુ થાય કેવી? અમારાથી મોટી ઉંમરના ઘણા માતાઓ બહેનો બેઠા છે, ગવઢિયાઓ બેઠા છે, જેને માથે ધોરા છાપરા થઈ ગયા. તમે 30 થી 50 વર્ષ પાછળ જાઓ, 30 થી 50 વર્ષ જ પાછળ જાઓ, બરોબર ગામડું ગામ હોય, મૈણું થયું હોય તો છાતી કૂટવાના રિવાજ હતા. જોઈજો હું તમને વાત કરું છું, હાસ્યની વાત કરું પણ હવે મરમ બહુ મોટો છે. છાતી કૂટવાના રિવાજ હતા, પણ સાહેબ કાંઈ કર્યું ન હોય, પાડોશી ઓળખતા ન હોય તો પછી થાય કેવી પરિસ્થિતિ? એનો એક નાનકડો પ્રસંગ કહું તમને કે ગામની માલપા એક માણા ગુજરી ગયો, ઘરની ખાલી ઘર ધણિયાત એક વૈદી, આખા ગામની બાયુ આવી. અને એ સમયની માલપા તો સાહેબ કહે કે અમુક તો આ બધી વસ્તુના ઉત્સાહી હોય, બધાયના જુદા જુદા રિવાજ હોય. ઘણી વાર આમાં બધાને ખબર છે માતાઓ બહેનોને કે અમુકને ધૂન ભજનનો શોખ જ હોય, આમ કે ભાઈ આમ ક્યાંક ધૂન ચાલુ હોય ને તો 11 દી અમારું નામ લખી લેજો, અમે તો આવશું, અમે નિસ્વાર્થ ભાવે તમતા ધૂન ભજન કરશે. એટલે એક નિસ્વાર્થ ભાવની સેવા હોય. અને એવી રીતના સાહેબ અમુકને જે તે વખતે આવા શોખ હતા, અને ત્યારે આખા ગામની બાયુ રહીને એ બરાબર સાહેબ એની વાંહે કુઈટી અને પછી વિચાર આવ્યો કે આ 3-4 કલાકો થઈ, આપણે તો 20-25 બાયુ છે, પણ ઓલી ઘર ધણિયાત રહી ને તો એકલી છે, હાલો એને તો સાની રાખી. આવો વિચાર આવ્યો. એટલે 20-25 બાયુ બધી ભેગી થઈ, હા હાવ જ હા ઘર ધણિયાત પાસે ગઈ, એને ઘૂંઘટો ઢાકેલો અને બરોબર સાહેબ ઘૂંઘટો ઊંચો કર્યો ને ત્યાં તો અંદર બાઈ બેઠી બેઠી બજરની છીકણી દે. ઓહો. અને ભાઈઓએ કીધું કે તારો ધણી મળ્યો, તારો ચૂડલો નંદવાણો, તું વિધવા થઈ અને બેઠા બેઠા બજરની છીકણી દે. અમને તો એમ થાય કે અમે રોઈ રોઈને અડધા થયા, તારી શું દઈસાઈ છે? તારી શું દઈસાઈ છે? પણ સાહેબ તેદી બેને એ દીકરીએ એ માએ જે જવાબ આપ્યો છે ને સાહેબ, એ આ સમાજે નોંધવા જેવો છે સાહેબ. તેથી દુહાની માલપા એને જવાબ આપ્યો હતો કે શું વસ્તુ થાય છે, કે મારે શું નામ લઈને રહું? મારો ધણિયાત મળ્યો, મને દુઃખ થાય છે. મારો ધણિયાત મળ્યો છે, મને દુઃખ થાય છે, પણ મારે શું નામ લઈને રહું? કાં તો કે એની જિંદગી કેવી હતી કે દીઠોય નહોતો ડાયરો અને નહોતી કીધી કોઈની કાણ, તો આ જમપુરીમાં જાણ, અરે રે ઈ તો કેને કીધી કંથડા. મારો ઘર ધણિયાત ગુજરી ગયો એ વાત સાચી, પણ મારે હું મોઢું લઈને રહું? કાં તો કે દીઠો નહોતો ડાયરો, 5-25 માણા ભેગા થાય ને તો કોઈ દી ગયો જ નહીં. એથી આગળ કોઈ મહેમાન ઘરે ન આવ્યું, કોઈ દી મારા ઘરની અડારી કોઈ એઠી ન કરી. એટલું તો નહીં, પાડોશીનું કૂતરું નથી ઓળખતું કે આ માણા અહીંયા રહેશે. તો મને પ્રશ્ન એ થાય છે કે આવો માણા હતો, કોઈ દી મહેમાને અડારી એઠી ન કરી, પાડોશીનું કૂતરું નથી ઓળખતું, તો આ જમને કેમ ખબર પડી, એના પાડાને કેમ ખબર પડી કે આ માણા અહીંયા રહેશે? આવું એ ઘર ધણિયાત ભાઈએ રોતા રોતા કીધું. અને તેથી સાહેબ અમારા કવિએ પાછો એને જવાબ આપ્યો. એક ડાયું બાઈ માણા એમાં હતું ને, એને સાની રાખતા રાખતા જવાબ આપ્યો કે જમને કેમ ખબર પડી કે આ માણા, આ પલિત, આ ભરતીનો ભાર રહ્યો અહીંયા જીવે છે? એ કેમ જવાબ આપ્યો? અને પછી એને જવાબ આપ્યો કે સુયાણીએ સંભળાવ્યું અને આ તો જમય પુરીમાં જઈ. આપણા ગામમાં એક હુયાણી હતી, એ હમણાં ગુજરી ગઈ, તમને ખબર છે? હા. તો કે એને તો 15-20 દિવસ થયા. તો કે એ હુયાણી રહી ને એ હમણાં ગુજરી ગઈ ને, એને જમપુરીમાં જઈને કીધું કે ભગવાન તું તારા નામના લિસ્ટમાંથી એક માણા ભૂલી નથી ગયો ને? કયો? તો કે મેં મારા હાથે જેને પોઢાડ્યો, જે પલિતને પોઢાડ્યો, જે પાપીને પોઢાડ્યો, જેને આ ધરતીનો ભાર ભારે કર્યો,
કે જેણે કોઈ દી મહેમાનને અડારી હેઠી ન કરાવી, જેનું ઘર કોઈ જાણે નહીં, અરે પાડોશી એને ન ઓળખે, આવો માણા એક પોઢાડ્યો હતો, એને તારા નામમાંથી લિસ્ટ નથી નીકળી ગયું. તેથી ભગવાને જોયું ને એમ થયું કે આ માણાને રહેવાનો બાકી છે. અને તેથી હુંયાણીએ કીધું કે ભગવાન જાઓ અને એને લઈ આવો અને આ ધરતીનો ભાર ઓછો કરો. સુયાણીએ સંભળાવ્યું, જમપુરીમાં જઈ પલિત એક પોઢાડ્યો, એ આવ્યો કે નહીં સાહેબ. આવો ધરતીનો ભાર આપણે વધારી નહીં અને કંઈક સાહેબ એમ કહે ને કે આ દેહથી કંઈક સારું કાર્ય કરી જાય તો એને સમાજ યાદ કરે. બાકી આ દુનિયાની મહેલપા સાહેબ જય જય મીન વરાહ કમટનર હરબલી વામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કીર્તિ જગ પાવન બુદ્ધ કલંકી વ્યાસ પૃથ્વી હંસ મનવંતર યજ્ઞ ઋષભ હયગ્રીવ ધ્રુવ વર્ધન ધન્વંતર દત્ત કપિલ દેવ બદ્રીપતિ સંકાદી કરુણા કરો 24 રૂપ લીલા લચિર અગ્રદાસ ઉર પદ ધરો 24 અવતાર આ દુનિયાની મહેલપા થઈ ગયા. હજી આપણે યાદ કરતા હોય તો કોને? રામ અને કૃષ્ણને સાહેબ. હજી 5250 ચોમાસા ગળથોલિયા ખાઈ ગયા તો સાહેબ દાડો કૃષ્ણ મૈયાની મહેલપા આવે ને ત્યાં તો સાહેબ આપણને યાદ આવી જાય, રામને યાદ આવી જાય. તો આપણને એમ થાય કે 24 અવતાર થયા તો આ 2 જ અવતાર કેમ યાદ રહ્યા? મચ કચ્છ વરા વામન ઋષિ અવતાર કેમ યાદ ન રહ્યા? તેથી સાહેબ અમારો મજાદરનો દુલો કાગ જૂનું નો થાય જગતમાં હોનું શીશમ અને હાગ એવા સદાબહાર સૃષ્ટિ પરે તારા કાવ્યો કવિવર દુલા કાગ એવો અમારો મજાદરનો દુલો કાગ જવાબ આપે છે કે શું કામ આપણે રામ અને કૃષ્ણને યાદ કરી છે, બાકી એક અવતારને યાદ નથી કરતા. અને અમારો મજાદરનો દુલો કાગ કહેતો હોય કે મળી ન હરને માં અને તેથી પરમેહર પશુ થયા પણ આ જહો જશોદાતણો અરે રે ઈ તો કાને કેવાણો કાગડા. બધા અવતારમાં તમે નોંધ કરી લ્યો તો એકેય અવતારની મહેલપા ભગવાનને માં નથી મળી. રામ અને કૃષ્ણ એ 2 અવતાર એવા છે કે એમાં અખિલ બ્રહ્માંડના બાપને સાહેબ માં મળી. એટલા માટે આપણે હાલની તારીખે આપણે માને યાદ કહેવાય કે રામ અને કૃષ્ણને યાદ કરી છે. જરીક પેટીનું વોલ્યુમ આપજો બાપુ. આવી તો સાહેબ ઘણી વાતો અંદરથી છૂટે છે, પણ ખાસ મને એક ફરમાઈશ પણ હતી અને વાત પણ કરી હતી કે 12 બીજના ધણીનો પટરાંગણ છે અને જ્યોત પરંપરા, નિજાર ધર્મ, સત ધર્મ, વડો ધર્મ. આ ધર્મ કયો? સાહિત્યની વાતો કરીએ, હાસ્યની વાતો કરીએ સાહેબ, આ તો બધું કરતા હોય, પણ આ ધર્મને આ સંસ્કૃતિ નહીં જળવાય ને, આ ધર્મને આ સંસ્કૃતિ નહીં જળવાય ને તો વિચાર કરી લ્યો એક દી ભારત દેશની મહેલપા પોણું હિન્દુસ્તાન રહ્યું ને, પોણું હિન્દુસ્તાન. અહીંથી સાહેબ જાતિવાદની વાત નથી કરતા, પણ જે સત્ય હકીકત છે ને એ તમને વાત કરું છું કે સનાતન ધર્મ માટે જેદી સાહેબ એમ કહેવાય કે એ પોણું હિન્દુસ્તાન એ અકબરના ચરણોની મહેલપા પડી જતું હતું. અને તે દિવસે 2 ભગવી ચિત્રીઓ, એક મહારાણો પ્રતાપ અને એક શિવાજી, આ 2 જો નો નીકળ્યા હોત ને તો હજી અહીંયા આપણે બેઠા બેઠા સાહેબ બાંગુ પોકાતા હોય. ખુદા બાદશાહ હે સભી પે નિગાહ હે ને છોટા બડા હે, ઉसी रब के घर में गजंदर गदा है, गऊ फिदा है, न कहू जुदा है, उसी की नजर में गवा भैंस घोड़ी, री कीड़ी मकोड़ी, सबे जुग की जोड़ी बनाई असर में, मुरादम कहे तू अकड़ कैसे फिरता, हिसाबों का रास्ता मिलेगा असर में. સાહેબ આવો એમ કહે કે આપણે બેઠા બેઠા બાંગુ પોકારતા હોય, પણ જિંદગી કેવી? આજે આપણે અહીં બેઠા બેઠા સાહેબ બધી મોજ કરીએ કે પણ એ કેવી જિંદગી, કેવી આઝાદી? કોણ એ આઝાદી ચહે તને લાખ કરું મનવાર, આધો તુણ ચેતક ચરણ ભલામણ આધે મેં પરિવાર. 25 વર્ષ સુધી મહાનો પ્રતાપ અરવલ્લીની ગાડીઓમાં અટકતો ને, તેથી જે ઘોડા હાટું એમ કહે ને કે ઘાસ આવે ને એમાંથી સાહેબ એમ કહે ને કે અડધું ઘાસ રહ્યું એ મહાના પ્રતાપના પરિવાર હાટું અને અડધું ઘાસ રહ્યું ને એ ચેતક હાટું વાપરે ને ત્યારે સાહેબ આપણને આઝાદી મળી છે સાહેબ. અને આયોજકો તરફથી એક વારંવાર એક વિનંતી આવે છે કે જે કોઈને પણ મહાપ્રસાદની સાહેબ પ્રસાદી લેવાની બાકી હોય તો આપ જઈ અને આપણે મંદિરની પાછળ પ્રસાદ વિતરણ ચાલુ છે તો આપ પ્રસાદ લઈ લેશો. અને આગળ વાત કરતા સાહેબ મેં વાત કરી એમ કંઈક નિજાર ધર્મની, કંઈક સદધર્મની, કંઈક વડા ધર્મની વાત કરીને તો અમને સાહેબ મજા આવે. 24 અવતાર ભગવાનના થયા, પણ એક એવો અવતાર વચનને ખાતર, એક સ્વાર્થનું કામ અને એક પરમાર્થનું કામ કહેતા સાહેબ એમ કહેવાય કે ભેરવાને સહારવા માટે અને અજમલ રાજાનો સાહેબ એમ કહે કે વાંજિયા મેણું ભાંગવા માટે એ સાહેબ એમ કહે કે અખિલ બ્રહ્માંડનો બાપ શરીરે ધૈર્યા લાલો પ્રીતમ સુવાગા પંચરંગ ટેઢી ધરી શીશ પાગા વેડા ઓળ માથે એ ખુલ્લા કેસ વાકા જોતા નાર્યું વાણાલિત ઝાકા કેડે કટારા ભેટ બાંધી કસીને સોડે કરાય જેવું તેજ સસીને ભુજા ચતુરંગ જો રાજન ભારી નમો શંખ ચક્રમ ગદા પદ્મ ધારી. આવો પરાત્પર બ્રહ્મ શ્રી કૃષ્ણ રહ્યો ને એ સાહેબ અવતર્યો અને કેવો અવતાર! ફક્ત 52 વર્ષની જિંદગી અને આખી 52 વર્ષની જિંદગીની મહેલ પાસે એક પણ કલંક ન હોય ને એ અવતાર એટલે કે 12 બીજના ધણીનો નકલંક નેજાધારી અવતાર સાહેબ. અને જેદી આ સનાતન ધર્મની જ્યોત ઝાંખી પડી ને તેદી સાહેબ આ અવતર્યો છે.
અને હવે એ પ્રમાણે નથી લેવાતા બાપુ, હવે એ પ્રમાણ નથી લેવાતા. બાકી મોટી ઉંમરના લોકો હોય જે આમાં વડા ધર્મની નિજા ધર્મની વાતો જાણતા હોય, જેને રામદેવ પીર મહાબીજ પુરાણ વાંચ્યું એને ખબર હોય છે. જે 12 બીજના ધણીનું વચન હતું, પાઠ પરંપરા છે ત્યાં સાહેબ એક નાનકડી વાત એની કરું કે જ્યારે 12 બીજના ધણીએ પોકરણગઢની મહેલપા જ્યારે એમનો છેલ્લો એમ કહેવાય ને કે એમ કહે કે નિર્વાણ પદનો સમય, આ નિર્વાણ પદનો સમય સમાધિ લીધી અને ત્યારબાદ સાહેબ વાત કરી કે તમારી પેઢીએ પેઢીએ હવે મને સાક્ષાત હું રામો પીર નહીં આવું, પણ આ સમાધિ લઉં છું અને હે તુર્વા શાખાના રાજપૂતો હું તમને વરદાન આપું છું કે તમારી પેઢીએ પેઢીએ પીર થાય, પણ વિશ્વાસ રાખજો કોઈ દી મારી માથે શંકા ન કરતા, મારી જ્યોત પાઠ અને સાહેબ એમ કહે ને કે જે અમારા 4 ભજન થતે છે ને અમારી અવિરત હાજરી એ છે, તમે ખાલી એના ઉપર વિશ્વાસ રાખજો. અહીંયા વાત કરે 3 થી 3.5 દિવસનો સમય થાય અને એમના માસીએ ભાઈ રામદેવ પીરના એટલે કે સાહેબ હરભુજીના મનમાં સાહેબ શંકા થઈ. એમને વચન દીધું હતું રામાપીરે કે હે હરભુજી જ્યારે હું જઈશ ને ત્યારે હું તમને મળતો જઈશ. અને 3 દિવસનો સમય થયો, હરભુજીને કાને વાત આવી કે 12 બીજના ધણી રામદેવજી મહારાજે પોતાની અવતાર લીલા હંકેલી લીધી છે, નિર્વાણ પદ લીધું છે. બરોબર સાહેબ એમ કહેવાય હરભુજી આકુળ વ્યાકુળ થઈ ગયા અને ભાગતા ભાગતા બરોબર જ્યાં આવે અને ત્યાં સાહેબ એમ કહે જે પાદર હતું ને એ પાદરની મહેલ પર વડલો હતો, અહીંયા રામદેવ પીર પોતે બેઠા બેઠા ચોપાઈટું રમે. હે હરભુજી ક્યાં ભાગતા ભાગતા જાવ છો? તો કે મને આવા સમાચાર મળ્યા. અરે હરભુજી હું 12 બીજનો ધણી સત ધર્મનો એમ કોઈક નિજારી વચન આપું પછી એમાં કોઈ બીજી વાત ન હોય, હું તમને મળ્યા વિના ન જાઉં અને કદાચ તમને વિશ્વાસ ન આવતો હોય તો હાલ્યો 4 વસ્તુના પ્રમાણ હરભુજી તમને દેતો જાઉં છું. અને બરોબર રામાપીર રહી રે એમણે કાવા કહુંબા કર્યા હરભુજીએ અને બરોબર સાહેબ ત્યાંથી રામાપીર લીલો ઘોડલો લઈને નીકળી ગયા. હરભુજીના મનમાં શાંતિ થઈ ગઈ અને પોતે સાહેબ એમ કહે કે પૂર્ણ વેશની મહેલપા પૂર્ણ વેશ પોતે જામા પહેરી લીધા, મન પ્રસન્ન થઈ ગયું કેમ કે મનની મહેલપા જે વેમ હતો એ નીકળી ગયો. હાથની મહેલપા 4 વસ્તુ પોતાની હારે રાખી, આ તો મારા 12 બીજના ધણીની નિશાની કહેવાય. બરોબર સાહેબ એમ કહે પોકરણગઢની મહેલપા આવે અને જે આવે ને ત્યાં તો જોવે ત્યાં બધા સાહેબ શ્વેત વસ્ત્રો કરુણ રસ અને બરોબર આ વાત થઈને તેથી સાહેબ એમ કીધું હરભુજીએ કીધું કે આ બધું શું છે? અને ત્યાં વિરમદેવ હામાં આવ્યા કે હે હરભુજી આવા વેશમાં આવ્યા તમને શરમ નથી થતી? હા તો કે 12 બીજના ધણીએ નિર્વાણ પદ લીધું, એના 3 દિવસ થઈ ગયા તમે પૂર્ણ પોશાકની મહેલપા પૂર્ણ વેશની મહેલપા આવ્યા. અને તેથી કીધું કે આ વાત સત્ય બને જ નહીં. હજી હમણાં જ મેન રામાપીરે કાવા કહુંબા કર્યાના 4 નિશાનીઓ સાહેબ 4 નિશાનીઓ જેથી આપીને તેથી તુર્વા શાખાના રાજપૂતોના મન રિયાની ડગી ગયા. ઓહો 12 બીજના ધણીએ તો આ ખોટી વાત કરી, વચન આપ્યું અને 4 વસ્તુ જે આપણે સમાધિમાં મૂકી એ તો હરભુજી પાસે છે, તો શું કરશું? અને સાહેબ 2-4-5 જણાએ બધાએ થઈને નક્કી કર્યું કે હાલો સમાધિની એબ ખોલીઓ ભલામણ જોઈજો. નિજા ધર્મની માથે હાલવું સત ધર્મની માથે હાલવું ને હેલું નથી હો. આપણને એમ હોય કે ખૂણામાં બેહી કરતાલ રહી અને રામ નામ કરવા માંડે ભલામણ તો એ જરાય એનાથી ભગવાન નહીં મળે. તમે ઇતિહાસ તપાસી લ્યો અને આ જેદી પરીક્ષા કરવા આવે ને કેવી પરીક્ષા એવું કરે ભલામણ. બિલખાના પાદરની મહેલપા બિલખાના પાદરની મહેલપા સાહેબ એમ કહેવાય કે પોતાના પૈંડના દીકરાને ખાંડીને એમ કહેવાય કે અહીંયા થાળ ધૈરો છે. સામે અખિલ બ્રહ્માંડનો બાપ સાધુના વેશમાં આવ્યો છે અને તેદી એમ કહે છે કે આ બધું તો ઠીક પણ હવે તમારા સંતાનમાં શું છે? અને તેથી સાહેબ શેઠ વાણી હતો ને એટલું બોલી ગયો કે હે સાંભળી લે સાધુ પુરુષ, મારો એક દીકરો ચેલૈયો હતો ને એને તો ખાંડી અને થાળની મહેલપા મૂક્યો છે, હવે તો મારે બીજું કોઈ સંતાન નથી. અને બરોબર સાહેબ ચેલૈયાને ખાંડેલા ભાણાને જેથી સાધુએ ઠેબુ માર્યું ને તેથી સાહેબ આ દેશની આર્ય નારી રહીને ધ્રુજી ગઈ હતી. અને તેથી આ દેશમાં અખિલ બ્રહ્માંડનો બાપ જે સાધુ રૂપી હતો ને એમ બોલ્યો કે વાંજિયાના ઘરનું ખાતો નથી ઠેબુ માર્યું ને તેથી સાહેબ આ દેશની આર્ય નારી રહીને આગળ આવી અને તમે નક્કી કરી લેજો જેથી આ દેશનો ધર્મ ધ્રુજ્યો ને તેથી આ દેશની શક્તિ જ આગળ આવી છે. ભલામણ હાથની મહેલપા કટાર લે એ વાણિયાની દીકરી ઊભી થઈ અને એટલું કીધું કે આજ હું તને ઓળખી ગઈ છું, આજ હું તને ઓળખી ગઈ છું. અને સાંભળી લે કારિયા ઠાકર મનની મહેલપા વાત કરે છે, આજ તને જયમાં વિના જવા નહીં દો. હાથની મહેલપા કટાર લીધી અને સાધુને એટલું કીધું હે સાધુ સાંભળી લે, અમુક વાતની મર્યાદા હોય, અમુક વાતની મર્યાદા હોય. અને આજ બાપ જાણીને તને એક વાત કહું છું. તેથી સાહેબ શેઠ ચંગાવતીએ એ સાધુ પુરુષમાં આવેલા અખિલ બ્રહ્માંડના બાપ કાળિયા ઠાકરને જવાબ દીધો હતો કે તું મને કેમ વાંજ્યો કે બાપ જાણી તન કહું છું બાવાને પેટ છે મહિના 5, બાપ જાણી તન કહું છું બાવાન
પેટ છે મહિના 5 આશરો સીતા રામનો એને ઊની નો આવે આચ બેઠો હવે થાય સુમા બાવા જય માં વિના દવ નહીં જાવા બેઠો હવે થાય સુમા બાવા જય માં વિના દવ નહીં જાવા હે સાધુ પુરુષ ક્યાં મોઢે વાંજિયા કેસ કઈક મર્યાદા હોય પણ સાંભળી લે કાળિયા ઠાકર આજ તને ઓળખી ગઈશું હાથની મેલપા કટાર છે મારા ગર્ભની મેલપા 5 મહિનાનું બાળ છે જો વાંજિયો કહેતો હોય ને તો આજ શેખ આ ચંગાવતી તને કહું છું હજી આ 5 મહિનાના એ દીકરાને ગર્ભ ફાડી કટારથી કાઢી અને હજી તને એમ કહે કે રાંધીને ખવડાવી દો બાકી વાંજિયા મને કહેતો નહીં હો સાહેબ અને તેથી સાહેબ અખિલ બ્રહ્માનો બાપ કાળિયો ઠાકર ધ્રુજી ગયો અને ચતુર્ભુજ રૂપની મેલપા પ્રગટ કરી ગયો અને એટલું કીધું કે હે શેઠ હે સંગાવતી આજુ તમારી એમ કહેવાય ને કે ભક્તિ માથે પ્રસન્ન છો માગો માગો અને તેથી સાહેબ આ દેશની આર્ય નારીએ જવાબ આપ્યો તો હે ભગવાન તુંય ભિખારી થઈને માગવા આવ્યો હે ભગવાન તુંય ભિખારી થઈને માગવા આવ્યો હવે શું મારે તને વાત કરવી હે પણ એક વાત તને કરી છે જો માગવાની વાત કરતો હોય ને તો અમારે તો હવે કાંઈ જોતું નથી અખિલ બ્રહ્માનો બાપ અમને મળી ગયો હે હવે અમારે કાંઈ જોતું નથી પણ એટલી વાત કરી છે કે હે અખિલ બ્રહ્માના બાપ કાળિયા ઠાકર અમારી પરીક્ષા કરી નહીં કરી હવે કોઈ દી આવી કોઈની પરીક્ષા કરતો નહીં બાકી વાહે અવેડાના ડાટા કાઢે ને એવો કળિયુગ આવે છે તને ભગવાન કોઈ ભજશે નહીં કળિયુગની મેલ પાસે આ શેઠ સગારસા ને ચંગાવતીએ તેદી સાહેબ માંગ્યું હતું પરમારથની માટે માંગ્યું હતું સાહેબ અને ખાસ કરી સાહેબ એવી જ વાત છે ને અવારનવાર આયોજકો તરફથી કહેવામાં આવે છે કે આપણે જે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે તેમાં થેલેસેમિયામાં જે બાળકો છે એના માટે પણ બ્લડ કેમ્પ છે સાહેબ હે આપણે કહીએ ને કે પેલું સુખ તે જાતે નર્યા પણ અમુક પરિવાર આપણે જોઈને ત્યારે આપણને એમ થાય કે ઓહો હે અમુક સત્ય સનાતન સત્ય છે કે સુખ પાછળ દુઃખ આવે દુઃખ પાછળ સુખ આવે પણ તમે બધાએ ઘણા એવા પરિવાર જોયા છે કે જેની જિંદગીમાં દુઃખ ને દુઃખ જ હોય હે દવાખાનું જાય ત્યાં બીજું કંઈક આવી જાય એ જાય ત્યાં ત્રીજું કંઈક આવી જાય આપણે એમ થાય કે આ ભગવાન શું આને સુખ દેતા ભૂલી જ ગયો છે અને એટલે અમારું લોક સાહિત્યની સાહેબ એક નાનકડી કહેવત છે માતાઓ બહેનો આટલી સંખ્યામાં બેઠા છે આપણે ઘણી વાર કહેતા હોય કે બાળો ત્યાંના બળેલા હોય ને ભલામણા ઠાઠડીએ ઠરતા નથી સાહેબ કેવા દુઃખ સાહેબ એની મેલપો હોય પણ ત્યારે સાહેબ આપણને જો ભગવાને સ્વસ્થ શરીર આપ્યું છે લોહી એક એવી વસ્તુ છે મેં અવારનવાર વાત કરી છે કે આપણા શરીર સિવાય બીજે ક્યાંય બનતું નથી બાકી માણસે પોતાની બુદ્ધિથી બધું બનાવી લીધું પણ લોહી નથી બનાવી ત્યાં સાહેબ એવો 12 બીજના ધણીના પટરાંગણની મેલપા થેલેસેમિયા પીડિત બાળકો માટે સાહેબ પરમારથનું કાર્ય છે જે કોઈ પણ લોકોએ બ્લડ ડોનેશન કર્યું હોય તેને 12 બીજના ધણીના દરબારની મેલપા અરજી કરું બાપ એને સદાયને માટે નરવા રાખે અને સાહેબ જે કોઈ પણ હજી પણ સ્વસ્થ શરીર હોય પોતે બ્લડ દઈએ કેમ હોય પોતે લોહીનું દાન કરી શકે સાહેબ આ એક દાતારી છે બાકી ખીચામાંથી સાહેબ 10 રૂપિયાની નોટ નો નીકળે હે દેવું મરવું અને દાજવું ઝીલવી ખગારી જટ કલો કહેશો ને શંકરા આ તો વહમી ક્ષત્રિય વટ તે સાહેબ જો આપણને વિતનું દાન કરવું હોય તો અહીંયા અન્નનું દાન કરવું હોય તો અહીંયા બ્લડનું ડોનેશન કરવું હોય તો અહીંયા અને આ કાંઈ ન થાય તો કાંઈ વાંધો નહીં ખાલી તન મન ધનથી સાહેબ અહીંયા રહેજો કેમ કે અમે અમારી પાસે ચોપડી ન હોય તમારી ખોપડી અમારી ચોપડી જેવી તમે શાંતિથી સાંભળશો એમને મોજ આવશે ત્યારે સાહેબ થેલેસેમિયા પીડિત બાળકો માટે છે ત્યારે બે કરબદ્ધ અમે તમને પ્રાર્થના કરી છે જે કોઈ પણ હજી પણ રક્તદાન દે કેમ હોય કે દઈ દેશો મારી વાત અધૂરી હતી અહીંયા હું પાછો આવું કે બરોબર હરભુજી આવ્યા હાથની મેલ પાસે 4 વસ્તુઓ દેખાડી અને તુરવા શાખાના રાજપૂતો હતા એના મન જે બરોબર સાહેબ એમ કહે કે ડોલી ગયા હે શંકા આવી અને તેથી એમ કીધું કે શું કરવું તો કે હવે કાંઈ ન કરો હવે સમાધિની એબ ખોલો સાહેબ કેવો કપરો પાડો અને ધીમે 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 કરતા સાહેબ બધા તુરવા શાખાના રાજપૂતો અને સત ધર્મ નિજા ધર્મના સાહેબ અનુયાયીઓ બધા 12 બીજના ધણીની સાહેબ એ પાસે આવે જ્યાં બરોબર સાહેબ સમાધિ ખોલવા જાય ને ત્યાં તો ગેબીમાંથી ગેબી અવાજ થયો તો અને એટલું કીધું હતું કે સાંભળી લ્યો તુરવા શાખાના રાજપૂતો આજુ 12 બીજનો ધણી વચન ઉપર વિશ્વાસ ન રહ્યો ને તમને વચન ઉપર વિશ્વાસ ન રહ્યો ને હવે આજથી આ પીરાણું રહ્યું આજથી આ પીરાણું રહ્યું જે મેં તમને કીધું હતું કે હું પેઢીએ પીર થઈને આવીશ આ પીરાણું હવે અહીંથી એમ કહે ને કે હવે એનું ભજન એનું તપી પૂરું થાય છે ને આ પીરાણું આજથી સ્થળાંતરિત થાય છે ઠેઠ ક્યાં પાચાળની મહેલપાત થાનની બાજુમાં જે સોનગઢ છે ને જ્યાં ગેબી પરંપરા છે ને એ પોકરણગઢનું પીરાણું અહીંયા આવ્યું અને 12 બીજના ધણીનો સાહેબ જે વચન હતું કે ભર બથે મેપો ભણે ખોલી વડ ખમીર તોડી પેઢીએ પીર જડુકુડ ભૂષણ અને જાદરા એ સાહેબ ગેબી ગુરુ ગેબીનાથ
એના શિષ્યો એટલે આપા મેપા પ્રજાપતિ અને ત્યાંથી સાહેબ આગળ આખી પરંપરા હેલી આવી અને પેઢીએ પેઢીએ પીર થશે એ આખી પરંપરા સાહેબ ઠેઠ ક્યાં લગી આવી? શામજી ભગત, આપા ગીગા, સત્તાધાર લગી આવી, આપા મેપા, આપા જાદરા, આપા રતા, આપા ગોરખા, આપા દાના સાહેબ આ બધી જે વાત હતી ને એ ઠેઠ ત્યાંથી લઈ અને સત્તાધારના જે સાહેબ એમ કહે ને કે સંત આપા ગીગા છે ત્યાં લગી આ પરંપરા આવી અને એ જે પોકરણગઢનું પીરાણું હતું ને સાહેબ ઠેઠ ત્યાં લગી આવ્યું અને એટલા માટે સાહેબ વાત કરી કે સદધર્મ નિજાર ધર્મ એ સાહેબ શું એની તાકાત છે. અને આ તો હવે વાત થાય, હવે આપણે આવી રીતના પાઠ ને જીવત ને આ બધું. પણ સાહેબ એ સમયની માલપા સાહેબ ભજન કેવું વિચાર તો કરો કે હાર્મોનિયમ નહીં, પેટી નહીં, બેન્જા નહીં, કાંઈ ન હોય. અને મારાથી મોટી ઉંમરના વડીલો બેઠા છે સાહેબ, યાદ કરજો એ ભજનમાં શું હોય? ખાલી રામસાગરનો તાર હોય બાપુ. એ રામસાગરનો તાર દોઢિયો કર્યો હોય, એક હાથની મેલપા મંજીરું હોય, એક હાથની મેલપા મંજીરું હોય, છણિયું નાખ્યું હોય અને સાહેબ બે આંખેથી આહુડાની ધાર થતી હોય ને 12 બીજના ધણીનું ભજન થતું હોય છે. આવું ભજન થાય, છણિયો નાખ્યો હોય, હાથની મેલપા રામસાગરનો તાર, એમ કહેવાય કે તાર દોઢિયો કરેલો, ધીમે ધીમે તુહી અલગ, તુહી અલગ, તુહી અલગ, તુહી અલખનો નાદ થાય. આ નાદ રહ્યો એ હાથ પડને છીંદી અને રણુજાની મેલપા થાય જાય, ત્યાંથી 12 બીજનો ધણી રહ્યો ને એ સપનાની મેલપા આવે અને એમ કે જાયક જાયક સવા તારી પીપળીની મેલપા મારે બિરાજી જવું છે. સાહેબ આ પ્રજાપતિનું ભજન અને આ 12 બીજનો ધણી સાહેબ એવું ભજન કે તેથી એમ કહે ને કે આહુડાની ધારે 12 બીજનો ધણી આવતો. અને તેથી પાઠના પ્રમાણ કેવા બાપુ? પાઠના પ્રમાણ કેવા કે બરોબર ગત ગંગા આખી ભેગી થઈ હોય, ગાયના શુદ્ધ ઘીમાં સૂતરના દોરાથી જ્યોત બનાવી હોય અને આ જ્યોત રહીને એ ઘીમાં પલાળી અને સાહેબિયા મૂકી હોય. 10-10 ફૂટ ગત ગંગા આઘી બેઠી હોય, ગુરુ ગાદી હોય, કોટવાલ હોય સાહેબ, આ બધે પાઠના પ્રમાણ એ વખતના સાહેબ. અને 12 બીજના ધણીનો આરાધ ચાલુ થાય બાપ. આ બાજુથી જેવો 12 બીજના ધણીનો આરાધ ચાલુ થાય અને નાભીથી નાદ નિહરે અને ધણીનો સુણે ધા તો તમારી અરજમાં ઉણપનકા વાયો કળિયુગ નવા. આ બાજુથી એક, બીજો, ત્રીજો અને ચોથો આરાધ થાય ને ત્યાં તો ભલામણા જે ગાયના ઘીમાં જે બોલેલી એમ કહેવાય કે સૂતરના તાતણાની જે એમ કહેવાય કે વાટ હોય ને એમાંથી સાહેબ 12 બીજના ધણીની જ્યોત રહીને આપમેળે પ્રગટ થઈ જાય અને 12 બીજનો ધણી રહ્યો ને સાહેબ એમ કહેવાય કે જ્યોત સ્વરૂપની મેલપા પ્રગટ થઈ જાય. આવા જ્યોતના પ્રમાણ ઈ ધર્મી એવા લોકો સાહેબ અત્યારે કહીને કે જેમ જેમ કળિયુગ આવતો ગયો ને એમ એમ પ્રમાણો બધા જાતા ગયા. પણ એક વસ્તુ છે, અખિલ બ્રહ્માના બાપ કાળિયા ઠાકરે કીધું છે, આ દેશનો ધર્મ રહ્યો ને 2 જગ્યાએ નિષ્ફળ ગયો છે બાપુ. આ દેશનો ધર્મ 2 જગ્યાએ નિષ્ફળ ગયો છે. જેથી નકલંગધામ હરિપર પાળના ઠાકરની સાહેબ પ્રાણ પ્રતિષ્ઠા છે. બહુ જોરદાર વાત યાદ આવી બાપુ. જરા ટ્રસ્ટના લોકો એને મળ્યો તો ને, શું સાહેબ આના ફરમાન, શું આના સાહેબ એમ કહે કે વિચારધારા હાજરા હજુર છે એ શું કામ કેવું પડે? ખાલી 26 લાખ રૂપિયા, 26 લાખ રૂપિયા જય રામદેવ રામા મંડળ ગામે ગામે જાય, ગામે ગામે જાય, જે યજમાન હોય એની પાસે એક પણ વસ્તુ માગવાની નહીં. ચા પાઈતોય ભલે, પાણી પાઈતોય ભલે. 36 કલાક લગી જય રામદેવ રામા મંડળનો સાહેબ એક સભ્ય રહ્યોની ઉપવાસ કરે. સાહેબ વાત કરીને ત્યારે હૈયાની મહેલ આહોડા એમ કહે ને આમ હૈયોની ગદગદી થઈ જાય. શું ભલામણા તમારી તાકાતો છે, શું તમારું તપ છે ભલામણ? આ 12 બીજનો ધણી રહ્યો ને એમણે નથી બેઠો ભલામણ. જયારે મને વાત કરતો હતો મને ખુદને રોવું આવી ગયું હતું ભલામણ. 26 લાખ રૂપિયા જય રામદેવ રામા મંડળનો એક સભ્ય 36 કલાક ઉપવાસ કરે. 12 બીજના ધણીનું સાહેબ એમ કહે કે આ રમવા જાય અને તેથી 12 બીજનો ધણી સપનાની મહેલ પર આવ્યો. હે મારા સપૂતો, હે મારા બાળકો, એક દી તમને આ રાજાના એમ કહે અનુયાયી થયો ને રાજકુંવરો છો. આ રાજાના તમે મારા એક બાપના દીકરા છો અને બાપને એમ કહે કે જગતના ચોકની મહેલ પર ઉજરો કર્યો છે ને, જો તમને ઉજરા ન કરું તો જય રામદેવ રામા મંડળનો એમ કહે કે નકલંગધામ હરિપર પાળનો ઠાકર નો કેવો બરાબર. 26 લાખ રૂપિયા જમીન ગોતવાની વાતું હાલે. 26 લાખ રૂપિયા જમીન ગોતવાની વાતું હાલે. વિપુલભાઈ જયારે મને વાત કરતા હતા ને પોતે રોવા માંડ્યા હતા સાહેબ. અને એ 12 બીજના ધણી 21 નિશાની આપી, 21 ફરમાન આપ્યા. એની મારે વાત કરવી છે પણ એટલું કીધું કે જગ્યાએ હું આપું, નિશાને હું આપું, પણ એક દી તમને એમ કહે ને કે રાજકુંવર તરીકે આ દુનિયાની મેલ પાસે થાપું. 26 લાખ રૂપિયા વાળા સાહેબ જય રામદેવ રામા મંડળના તમામ સભ્યોની એક નિસ્વાર્થ ભાવે સેવા, એક તપ ધીમે ધીમે કરતા શિલાન્યાસ ચાલુ થયો. એ 26 લાખ વાળા રૂપિયા અને એમ કહેવાય કે નકલંગધામ હરિપર પાળનો ઠાકર જ્યાં શિલાન્યાસ થાય ને ત્યાં 7.5 કરોડનું મંદિર થાય ને ભલામણા એ આ 12 બીજના ધણીની દયા છે ભલામણા. એમણામ નથી બેઠો.
21 નિશાન હે અને એ લોકોએ કીધું કે અહીંયા જે આવે ને બધાય હરખાન તમે હાલની તારીખે જોઈ લેજો સાહેબ કોઈની માથે વીઆઈપી એન્ટ્રી નહીં કોઈ માટે વીઆઈપી એન્ટ્રી નહીં તમે જોઈ લેજો હે કોઈની માથે વીઆઈપી એન્ટ્રી નહીં અને જ્યાં સાહેબ આના દરબારમાં આવ્યા ને બધાય હરખા અને એનાથી આગળ તો સાહેબ હું તો બહુ થોડાક સમય પછી જોડાણો પણ મેં જોયું દર બીજે ભજન અને ભોજન અહીંયા હોય છે એની માલપા નામ મારે કોઈને નથી લેવા કેમ કે એ લોકોએ મને ચોખ્ખું કીધું છે કે અમે અમારા 12 બીજના ધણીએ જે આપ્યું છે એનાથી સેવા કરી છે પણ 3 થી 4 લોકો તો એવા છે 3 થી 4 લોકો એવા છે કે જે ધંધામાં કહીને કે સાહેબ એને કુદરતની દયા છે કુદરતની દયા છે કે ધારે ને એટલું કમાય છે જેટલું મનમાં ધારે ને એટલું ઘરે પાણીનો ગ્લાસ રહ્યો ને એ અહીંથી હોય નથી મૂકતા પણ એટલી વાત કરે છે કદાચ અમે દરરોજના કરોડો કમાતા આવીશું લાખો કમાતા આવીશું હજારો કમાતા આવીશું દર મહિનાની બીજ આવે ને એટલે આ બધી રજા દર મહિનાની બીજ આવે એટલે આ બધી રજા અને અમારે સીધું અહીં આવી જવાનું અને સાહેબ એ લોકો રહ્યા મેં મારી નજરે જોયું છો સાહેબ હે અહીંથી એક પણ વાત ખોટી કરીને તો ભલામણ અમને સરસ્વતીની આણ લાગ્યો એક પણ વાત આમાંથી ખોટી નથી કરતો નકર અમને સરસ્વતીની આણ લાગે એ બધાય કરોડોપતિઓ સાહેબ અહીંયા બેઠા બેઠા હેઠી ડીશ હોય ને એ માથે ઉભા રહીને સાફ કરાવતા હોય રસોડાની મેલ પર મતતા હોય સાહેબ એક પણ પદ પ્રતિષ્ઠાન પાવનનો ફાકો ને એકવાર જોરદાર તૈયાર નાથથી સાહેબ આ બધાને નવાજો હે અને 12 બીજના ધણીને બાપ પ્રાર્થના કરું કે આ લોકો પૈસા નતો એને મોભી નથી નકર તો સાહેબ એટલું થાય ને બાકી આ રહ્યું ને આના નામ બહુ જુદા જુદા ઘણા નામ છે અને આવે ને એટલે 18 અવગુણ લઈને આવે ગોપાલભાઈ હે એક નામ આનું છે દોલત એક નામ છે આનું દોલત જ્યારે આવે ને ત્યાં સાહેબ પાછળથી લાત મારે માણારીઓની છાતી કાઢીને જતો હોય અને જઈને ત્યારે આગળથી લાત મારતી જાય માણારીઓની સાહેબ બેવડો વરી ગયો હોય પણ સાહેબ કુળદેવીની દયા હોય એ 12 બીજના ધણીની દયા હોય ને ત્યાં સાહેબ આ બધી વાતો થતી હોય એથી આગળ ઘણી વાતો પરચાની સાહેબ એટલી વાતો કરી પણ કલાકારો જ્યારે આવે ત્યાં સુધી મારે આગળ નાનકડી વાતો કરવી છે અને સાજિંદાઓ પણ આવી ગયા છે ત્યારે થોડીક નાનકડી વાત કરી દુઆ છંદ કરી અને પછી કલાકારોને રજૂ કરવા છે પણ એ પહેલા જે મારી વાત કરતો હતો હે કે આ દેશનો ધર્મ રહ્યો ને એની હું વાત કરતો હતો 2 જગ્યાએ નિષ્ફળ ગયો છે હે કા ડકલંગધામ હરિપર પહાડના ઠાકરનો શિલાન્યાસ કર્યો એનો પાટોત્સવ કર્યો એ 12 બીજના ધણીની મૂર્તિ મંદિરની માલપા બેહાડી એ મંદિરની માલપા સાહેબ એમ કહેવાય ને કે ભગવાનને ઓળખાવી કહો આજે એટલું માણસ ભેગું થાય એમણે નથી થતું કળિયુગની માલપા ચમત્કાર વિના નમસ્કાર નથી એ 12 બીજના ધણીની માલપા મૂર્તિની માલપા 12 બીજના ધણીના દર્શન કરાવી કહો પણ સાહેબ જાગતા માણાની મેલપા એ માણાની મેલપા આ દેશનો ધર્મ રહ્યો ને ભગવાનના દર્શન નથી કરાવી અને એથી આગળ આ દેશનો ધર્મ રહ્યો ને એ આવકની કમાણીમાંથી 10મો ભાગ કઢવી હે આવકની કમાણીમાંથી 10મો ભાગ કઢવી પણ નીતિથી કેમ કમાવની આ દેશનો ધર્મ રહ્યો ને નિષ્ફળ ગયો છે ભલામણ નકર જો 10મો ભાગ કાઢે શુદ્ધ થઈ જતું હોય તો સવારથી નીકળી જવાય લાખનો ગાડીઓ કરીને 10,000 ધર્માદામ દઈ દેવાય સાહેબ એમ ન થાય આ તો સાહેબ નીતિના પૈસાની તાકાત છે અને એક વાત એ તમને કહું હે વાહ બાપુ કે નીતિના પૈસાની શું તાકાત છે કે કદાચ તમે લાખોપતિ નહીં થાવ અબજોપતિ નહીં થાવ કરોડોપતિ નહીં થાવ નીતિના પૈસાથી કદાચ તમે લાખોપતિ નહીં થાવ અબજોપતિ નહીં થાવ કરોડોપતિ નહીં થાવ પણ 400 કે 500 રૂપિયાની દાઢી કરતા છો ને હાઈન પડે પાણાનું ઓશીકું કરીને હોઈ જાવ ને તોય તમને નીંદર આવી જાય ને આ એમ કહેવાય કે એની તાકાત છે નીતિના પૈસાની તાકાત છે ભલામણ હે અને ભગવાનને પ્રાર્થના એટલી કરવી 12 બીજના ધણીના દરબારમાં આવીને તેથી 2 હાથ જોડીને પ્રાર્થના એટલી કરવી હે ભગવાન અમને આપને તો એટલું આપજે કે અમે ભોગવી શકીએ રખોલિયા ન થાય એના રખેવાળ ન થાય કા તો કે જેને વધારે થઈ ગયું ને એ ખાલી ગણીને અહીંથી હું અહીંયા મૂકે છે વાપરી તો શકતા જ નથી જેટલી મજા ઝૂંપડાની મેલ પર માણા કરે ને એટલી ઓલો કરી જ નથી કેમ કે આ વધી ગયા પછી ઉપાધિ વધી જાય એટલે 12 બીજના ધણીને કેવું એટલું હે બાપ આપને તો એટલું આપજે કે અમે ભોગવી શકીએ ક્યાંક દાન ધર્માદો કરી શકીએ પણ ત્યારે પણ પણ એ નીતિના પૈસાની શું તાકાત છે સાહેબ એની વાત કરતો હતો ત્યારે આ દાન ધર્માદાની મેલ પર આપણે વરસી નહીં ક્યાંય કઈ દઈ નહીં તો થાય શું અને કેવી વાત બને એવી એક નાનકડી વાત કરી અને સાજિંદાઓ છે ત્યારે પછી થોડીક દુઆ છંદની લેર કરવી છે કેમ કે એક ધારું બોલવામાં અમને થોડોક ધીમે ધીમે બ્રેક મારતા જઈએ તો અમને મજા આવે બાકી કલાકાર થવા માંડી બાદ સાહેબ તમારા બધાના પ્રેમને નમન છે એક ટેશન સાહેબ એક આંખ એમ કહે સાંભળો છો ને અમે કલાકારો તમારી વાહ રહી ને એ જ અમારી હવા બાકી હારામ હારો કલાકાર હોય ને સામેથી દાદ ન મળે તમારે શું કરવું હે
આ તો સાહેબ તમારો એટલો પડકારો છે ને એટલી મોજ છે ત્યારે કે નીતિના પૈસાની શું તાકાત છે ને તમે આની મહેલ પર વર્ષો નહીં તો શું થાય કે જુનાગઢ નાગર નરસૈયાનું હો સાહેબ સોરઠ ધરાનો સંચયરો ન ચૈડ્યો ગઢ ગિરનાર નો નાયો દામોને રેવતી એનો એડગ્યો અવતાર ભલા મણાય આવી જુનાગઢની ધરતી અને એ ધરતીની મહેલપા નરસિંહ મહેતા સાહેબ અખિલ બ્રહ્માંડના બાપ કાળિયા ઠાકરની ભક્તિની મહેલપા સાહેબ એમ કોઈ ગાંડો થઈ ગયેલો અને એમાં એક દિના સમયની મહેલપા એ નરસિંહ મહેતા રહ્યા એ દામો કુંડ નાય અને ધીમા 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 એમ કહેવાય કે ધરતીની મહેલપા પગ માંડે અને એમાં સામેથી સાહેબ એમ કહેવાય કે થોડાક માણસો હાઈરે બે ચાર ભૂવા કામણ કાઢેલું અને સાહેબ બરાબર એમ કોઈ ડાકલા વગાડતા 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 ધીમા ધીમા હિલાવે બોલવાથી થોડોક બેનજો ધીમો રાખજો બોલું ને એના કરતા આને વધારે સાહેબ માઈક આપી દો વાત કરું ત્યારે આ રિધમ ધીમું રાખજો બોલવા કરતા રેડી અને એ જુનાગઢની ધરતીની મહેલપા નાગર નરસૈયો બાપ નરસિંહ મહેતા ધીમો ધીમો હાલ્યું જાય સામેથી સાહેબ એમ કહેવાય કે કામણ કાઢેલું એક કુટુંબ 10 થી 12 જણા હાથની મહેલ પર એમ કહેવાય કે કામણ કાઢેલું એ દોણકી એની માથે લાલ કાપડ ચારેક ભૂવા હાયરે ડાકલિયા અને એમ કહું બરાબર એમ કહે ડાકલા વગાડતા 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 ધીમા ધીમા હિલાવે અને એમાં નરસિંહ મહેતા સાહેબ એમ કહે કે હામાં મળ્યા નરસિંહ મહેતા એટલું કીધું હે મહાનુભાવો હે મહાપુરુષો તમે ક્યાં જાવ છો ને આ શું છે અને તેથી સાહેબ એ લોકોએ એટલું કીધું કે નરસિંહ મહેતા આ પરિવારની મહેલ પર કામણ હતું એને નડતર હતું આ ભુવાઓએ નડતર કાઢ્યું છે અને અમે એ શમશાનની મહેલ પર સાહેબ એમ કહે કે એને મૂકવા માટે જાય છે ત્યારે સાહેબ આપણી વચ્ચે કલાકારો પણ ઉપસ્થિત છે પ્રિય બોલવું સજનતા દાતારી સુરાપન એતા અભ્યાસે ના મિલે હો તો બિના કૃપા ભગવાન તેવી માં સરસ્વતીની દયા છે ત્યારે એવા કલાકારો પણ ઉપસ્થિત છે ત્યાં જોરદાર તાળીઓ નવાજ સાથે તમામ કલાકારોને પણ નવાજશો આજના ડાયરાની મહેલપા ગોપીબેન પટેલ દેવલબેન ભરવાડ અને એવો અમારો ભૂદેવ નાનો ભાઈ એવા સાગરભાઈ રાહુલ બધા આપણને મોજ કરાવવાના છે પણ નાનકડી વાત કરીને પછી બેનને રજૂ કરવા છે ત્યારે નાગર નરસૈયો સામે સાહેબ એમ કહેવાય કે કામણ કાઢેલા એ 10-12 માણસો આવે અને બરાબર વાત કરી કે આ શું છે અને તેથી એમ કીધું કે નડતર હતું પરિવારની મહેલ પર ભુવાએ કાઢ્યું છે અને તેથી નરસિંહ મહેતાએ એટલું કહ્યું કે આ કામણને મારે જોવું છે અને તેથી સાહેબ એ લોકોએ એટલું કીધું કે આ કામણ જોવાય નહીં કા તો કે નરસિંહ મહેતા કામણ વર્ગી જાય અને તેથી એમ કીધું કે મારે જોવું છે એટલે 2-4 ડાયા માણસ હેરે હોય આપણે ઘણી વાર કહેતો હોય કે ગામ હોય ને ત્યાં બધાય હોય હારાય હોય નરહાય હોય નરહા હોય ત્યારે હારાની કિંમત છે એટલે 4-5 કીધું કે આને અમે અડધું તો વર્ગેલું જ છે દેખાડી દો ને એટલે હાવ કામ પતે નરસિંહ મહેતાએ કીધું કે મારે કામણ જોવું જ છે તો કે એના હાથમાં દોણકી દઈ દો અને આપણે બધા સાઈડમાં ખાઈ જાવ ભલે કામણ જોતા હોય ને ભલે જે થવું હોય થાય બરાબર સાહેબ એમ કહે કે 10-12 જણા હતા એ બધા નરસિંહ મહેતાને હાથની મહેલ પર દોણકી આપી અને બધા રહ્યા ખાઈ ગયા નરસિંહ મહેતા રહ્યો ને સાહેબ અખિલ બ્રહ્માંડના બાપને યાદ કર્યો હાથની મહેલ પર કાળી દોણકી અને ઉપર સાહેબ એમ કહેવાય કે માથે લાલ કાપડ અને લાલ કાપડને માથે જે નાળા છડી વીટી હતી એ ધીમે 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 નાળા છડી ખોઈલી લાલ કાપડ રહ્યું એ બરાબર સાહેબ દોણકી માથેથી ઊંચું કર્યું અને હાથની મહેલ પર જે દોણકી હતી લઈ અને જ્યાં નરસિંહ મહેતા નજરું કરે ને ત્યાં તો અંદરથી શરીરે ધૈરા લાલુ પ્રીતમ સુ વાગા પંચરંગ ટેઢી ધરી શીશ ભાગા વેડા ઓળ માથે ખુલા કેસ વાકા જોતા નારિયું વારના લીત જાકા કેડે કટારા ભેટ બાંધી કસીને સોળે કરાએ જેવું તેજ સસીને ભુજા ચતુરંગજો રાજ ન ભારી નમો શંખ ચક્રમ ગદા પદ્મ ધારી એવો પરાત્પર બ્રહ્મ શ્રી કૃષ્ણ રહ્યો ને એ સાહેબ બેઠો બેઠો વાહડી વગાડે નરસિંહ મહેતો કે હે કાળિયા હે ઠાકર કામણ બનીને બેઠો હે ખાડિયા ઠાકર કામણ બનીને બેઠો અને તેથી સાહેબ અખિલ બ્રહ્માનો બાપ કાળિયો ઠાકર બોલ્યો છે કે સાંભળીને નરસિંહ મહેતા શ્રીમદ ભગવદ્ ગીતાની મહેલ પર કીધું કે આવકની કમાણીમાંથી 10મો ભાગ જે ધર્માદાની મહેલ પર નો કાઢે ને એ પછી કેમ કઢાવો ને એ મારા હાથની વાત છે પછી એમ કહેવાય કે ભૂવા બેહાડીને લઉં ડાકલા કરાવીને લઉં હોસ્પિટલની મહેલ પર ખાટલા નખાવી લઉં પણ હું મારો 10મો ભાગ લઈ લઉં સાહેબ નરસિંહ મહેતાએ કીધું હતું કે આવકની કમાણીમાંથી 10મો ભાગ કાઢો સાહેબ જો નો કાઢી તો પછી આ ભોગવવાની તૈયારી રાખજો પણ સાહેબ આયા તો એવો સુજાન ડાયરો છે ત્યારે બેનને રજૂ કરવા છે ત્યારે 1-2 વાચન લઈ અને પછી એમને રજૂ કરું ત્યારે ખાસ કરી અને આપણે એવા બધા કલાકારો અત્યારે ઉપસ્થિત છે ત્યારે
આગળ પણ લોક સાહિત્યની વાતો કરવી છે ને કલાકથી તમે મને સાંભળો છો, પણ હવે કલાકારો આવી ગયા છે ત્યારે આપણા કોઈ પણ શુભ કાર્યની શરૂઆતી વૈદિક સનાતન સંસ્કૃતિની માલપા વિઘ્ન નિર્વિઘ્ન એમ કોઈ વિઘ્ન હરતા એવા ગરવા ગણેશના મંડાણથી કરતા હોય ત્યારે એવા આપણા જ રાજકોટનું ગૌરવ અને એવો સાહેબ ભૂદેવ લોકગાયક ગરવા ગુજરાતની માલપાથી સાહેબ આવે છે અને રાજકોટનું આપણું ઘરેણું છે ત્યારે જોરદાર તાળીઓ નાચ સાથે નવાજશો ગરવા ગણેશના મંડાણ માટે હું એમને આમંત્રિત કરું સાગરભાઈ રાવલ. આવો બાપુ.